બધા જ ગામડાના નથી, પણ શેરના બેઠા છે. હવે તો ગામડાના શેર જેવું વાતાવરણ જ નથી રહ્યું. કરલો દુનિયા મુઠ્ઠી મેં, આપણી મુઠ્ઠીમાં આખો વિશ્વ સમાઈ ગયેલું છે. સ્ટીફન કવિ એક બહુ જ મોટા મોટિવેશનલ સ્પીકર થયા, જેને 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ આ એક ગ્રંથ લખેલો છે, એક પુસ્તક લખેલું છે. દુનિયામાં આ પુસ્તક ખૂબ વેચાયું છે. અને એટલું જ નહીં, પરંતુ જેટલા બિઝનેસમેન તમે મોટા મોટા ના નામ સાંભળો છો એ બધાએ આ પુસ્તક વાંચ્યું છે. પછી ટાટા હોય, બિરલા હોય, એ રિલાયન્સના માલિક હોય, કે પછી બિલ ગેટ્સ હોય, કે નારાયણ મૂર્તિ હોય, કે પછી અન્ય બિઝનેસમેનો, બધાએ આ પુસ્તક વાંચેલું છે, 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ, જેનું ભાષાંતર સંજીવ શાહે કરેલું છે સારેગમપધની. હવે આ 7 સુટેવો એની ઉપર એક બીજું પુસ્તક સ્ટીફન કવિએ લખ્યું, જેનું નામ એને આપવામાં ફ્રોમ ઇફેક્ટિવનેસ ટુ ગ્રેટનેસ, અસરકારકતાથી મહાનતા. આ એક પુસ્તક છે, ઇંગ્લિશમાં પુસ્તક છે, એનું ભાષાંતરે આવી ગયેલું છે. જેટલા ઇન્ટરનેટ વાપરતા હોય એ લોકોને ખાસ વિનંતી કે આ પુસ્તક વાંચજો. આની અંદર 8મી સુટેવ બતાવવામાં આવેલી છે. આ સ્ટીફન કવિ આ પુસ્તક ઉપર મુંબઈની અંદર પ્રવચન આપવા માટે, સેમિનાર કરવા માટે આવેલા, અને ઓનલાઈન બુકિંગ હતું. ફક્ત 1.5 મિનિટમાં 700 સીટનું બુકિંગ થઈ ગયેલું, અને એટલો જ હોલ હતો કેપેસિટી વાળો. અને એક વ્યક્તિની ફી કેટલી હતી? 23,000. અને 3 કલાકનો સેમિનાર, એમાં 1.5 કલાક જ આ તો બોલવાના હતા, બાકીનો તો બીજો પ્રોગ્રામ હતો એની અંદર, અને નાસ્તો વગેરે. આ સ્ટીફન કવિ અમેરિકાથી આવ્યા, મુંબઈની અંદર 1.5 કલાક બોલી અને બીજા સેમિનારની અંદર જાય છે. 1.5 કલાકના બોલવાના એના 1.5 કરોડ હતા. એવા ભારતમાં 4 સેમિનાર કર્યા, એટલે 15 ચોકું 60, 6 કરોડ રૂપિયા લઈ અને અમેરિકા જતા રહ્યા. અને આ 6 સેમિનારની અંદર એમણે જે વસ્તુ રજૂ કરી એ મુંબઈની અંદર DNA છાપું છે, ન્યૂઝપેપર, એની અંદર બીજા દિવસે બોલ્ડ લેટરની અંદર આવેલું, મોટા અક્ષરમાં. શું મોટા અક્ષરમાં આવેલું હતું? કે તમારી પાસે જો ટાઈમ ન હોય તો આ બોલ્ડ લેટર વાંચી લેજો. આખી સેમિનારનો સાર આટલો જ રહેલો છે, ડોન્ટ એક્સપેક્ટ અધર્સ ટુ ચેન્જ, ચેન્જ યોર સેલ્ફ, અધર્સ વિલ ફોલો યુ. બીજા સુધરે એવી કોઈ આશા ન રાખતા. તમે સુધરી જાઓ તો દુનિયા તમને અનુસરશે. જો ખરેખર તમે સુધરી જશો તો આખી દુનિયા તમારું અનુકરણ કરશે. આ આખી સેમિનારનો સાર રહેલો છે. કેટલું? એક જ વાક્ય, જે આપણે 5 દિવસ કરીશું અહીંયા આગળ, અને મફતમાં કરીશું, કોઈ ચાર્જ વગર. 1.5 કરોડનો ચાર્જ લગાવ્યો, પણ એને આટલું જ કેવું હતું, ડોન્ટ એક્સપેક્ટ અધર્સ ટુ ચેન્જ, ચેન્જ યોર સેલ્ફ, અધર્સ વિલ ફોલો યુ. બીજા સુધરે એની અપેક્ષા ન રાખતા, તમે સુધરી જાઓ તો લોકો તમને અનુસરશે. બસ આટલો સાર. આપણે મફતમાં 5 દિવસ, અને ઉપરથી પાછું જમવાનું. આજે ડાયાભાઈ હજારી મારા ખ્યાલથી એમની આજે આ રસોઈ હતી, એમના તરફથી આજે સ્પોન્સર હતું. અને બાજુમાં અહીંયા આગળ સમૂહ લગ્ન થવાના છે. આપણા રસિકભાઈ પેપડિયા અને ભરતભાઈ, ભરત સ્વામી, અમારા લાડીલા કહેવાય ભરત સ્વામી, એના તરફથી આ પ્રોગ્રામ રાખેલો છે. દરેક જે નવઘોડિયા આપણે કહીએ, અથવા તો આ લગ્ન કરનારા, એ લોકોને આ સ્પોન્સર કરવાના છે. તો 5 દિવસની અંદર આપણે ઘણું શીખીશું. અહીંયા આગળ આપણે જ્યારે પરિવારની અંદર રહ્યા છીએ ત્યારે પરિવારમાં નાના મોટા કેટલાય પ્રશ્ન હોય. ઘરની અંદર નાના મોટા ઘણા જ પ્રશ્ન હોય. આપણે જોઈએ છીએ ઘરમાં ઘણા બધા વિખવાદો પણ આપણે જોતા હોઈએ છીએ.
આપણે એકબીજાના હૃદય સુધી પહોંચવાનું છે. એ કવિએ બહુ સુંદર વાત કરી. ન ધરા સુધી, ન ગગન સુધી, ન ઉન્નતિ, ન પતન સુધી. અહીં આપણે તો જવું હતું એકબીજાના મન સુધી. આપણે ઘરની અંદર રહ્યા છીએ, એકબીજાના મન સુધી આપણે પહોંચીએ. અને જો મન સુધી પહોંચી જશો તો આ 5 દિવસની પારાયણ, આ માનવ ઉત્કર્ષ એ જે પ્રોગ્રામ છે એ સાર્થક થઈ જશે. એટલે આજે પરિવારથી પ્રારંભ કરી રહેલા છીએ. પરિવારની અંદર ઘણી ગેરસમજો હોય છે. ઘણા પરિવારની અંદર છૂટાછેડાઓના પ્રસંગ બનતા હોય છે. ઘણા પરિવારની અંદર માતા પિતા ઝઘડતા હોય છે. ઘણા પરિવારની અંદર દીકરા દીકરીઓના પ્રશ્ન હોય છે. ઘણા પરિવારની અંદર સાસુઓના ઝઘડા હોય છે. ઘણા પરિવારોની અંદર કેટલી વહુઓ કૂવાની અંદર પડી જાય છે, કેટલી સાસુઓ ધામમાં જાય છે. આ પરિવારના કેટલાય પ્રશ્નો હોય છે. તો તમામ પ્રશ્નોનું સોલ્યુશન આપણે પ્રાપ્ત કરી શકીશું. એક વખત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદથી મુંબઈ પ્લેનમાં જતા હતા અને એક મારવાડી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની પાસે આવ્યા અને વાત કરી કે સ્વામીજી, मुझे 2 लड़के हैं, जो बड़ा है उनका बहुत प्रश्न है और जो भी मैं कहता हूं वो अच्छी तरह से नहीं स्वीकारते हैं, तो मुझे बहुत परेशानी है. आप कुछ आशीर्वाद दीजिए या तो आप मेरे लिए भगवान को प्रार्थना कीजिए ताकि मेरे परिवार का ये प्रश्न सोल्व हो जाए. परम पूज्य प्रमुख स्वामी महाराजे आशीर्वाद आप्या કે તમારો પરિવાર સુખી થશે. અને થોડી વાર થઈ કંઈક બીજા ભાઈ આવ્યા પ્રમુખ સ્વામી મહારાજની પાસે પ્લેનમાં જ. અને એવું કે સ્વામીજી, લગ્ન કર્યા એને 10 વર્ષ થઈ ગયા છે, હજુ કોઈ સંતાન નથી, તો આશીર્વાદ આપો સંતાન થાય. જેને સંતાન છે એને પ્રોબ્લેમ છે અને જેને સંતાન નથી એને પ્રોબ્લેમ રહેલા છે. એક વખત એક ગામમાંથી પ્રમુખ સ્વામી મહારાજ આમ બીજા ગામમાં પસાર થતા હતા અને રસ્તાની અંદર આ ગામ હતું અને જેવા આમ અંદર ગયા તો 2 ભાઈઓ એક જમીન માટે આમ ઝઘડતા હતા અને પાયા ગાડેલા હતા અને બેયના હાથમાં પાવડો ને કોદારી હતા. પ્રમુખ સ્વામી મહારાજ સમજી ગયા કે કંઈ ગડબડ છે. ગાડી ઊભી રાખી અને નજીક ગયા. ધૂળના ઢગલા ઉપર સ્વામી બેસી ગયા અને કહ્યું કે શું પ્રશ્ન છે સ્વામીજી? એટલે 2 ભાઈ પ્રશ્ન કયા? પ્રમુખ સ્વામી મહારાજે એ પ્રશ્નનું સોલ્યુશન આપ્યું અને 2 ભાઈઓ શું બોલે છે કે સ્વામીજી, જો આજે તમે અહીંયા આગળ ન આવ્યા હોત તો 2માંથી એક જાત પણ ભગવાને તમને મોકલ્યા કે આ ગામમાંથી તમે પસાર થયા. એક વખત અમારા સંતો BAPS સંસ્થાના, અને તમને બધાને BAPS સંસ્થાનો તો પરિચય છે જ કે સમગ્ર વિશ્વની અંદર આજે BAPS સંસ્થાના લગભગ ત્યારે અમે 1200 સંતો છીએ. દુનિયાના 60 દેશોમાં અમે ફરીએ છીએ. 60 દેશોની અંદર દર વર્ષે લગભગ અતિશયોક્તિ વિના કહીએ તો 3 લાખ ઘરે સંતો પધરામણી કરે છે. આ દુનિયાનો એક રેકોર્ડ રહેલો છે. અનેક ઘરે સંતો પધરામણી કરવા માટે ગયા અને એક ભાઈ હતા, એકદમ આમ બેઠા હતા, સૂનમૂન બેઠા હતા અને એક છોકરો નાનો, એટલો મસ્તીખોર છોકરો કે ન પૂછવા. એટલે પેલા સંતોને ભાઈ કહે કે સ્વામી, હું કંટાળી ગયો છું, મને એવું થાય છે કે આપઘાત કરી નાખીએ. આ પરદેશનો પ્રસંગ છે. પણ કે કેમ કંટાળી ગયા? એ કે મારી દીકરી અને હું બંને અમેરિકાની અંદર એક મોટેલ અમે લીધેલી હતી. હવે આ મોટેલની અંદર 12 કલાક હું બેસું અને 12 કલાક મારી દીકરીને મોટેલ ઉપર બેસાડું. પણ એક વખત એવું બન્યું કે એક આફ્રિકન અમેરિકન એની સાથે મારી દીકરીને પ્રેમ થઈ ગયો, જેને આપણે લવ કહીએ છીએ ઇંગ્લિશમાં. અને એને લઈ અને આફ્રિકન અમેરિકનની સાથે મારી દીકરી પરણી ગઈ અને પેલો લઈ ગયો એને. હવે પછી એને દીકરો થાય છે. પછી પેલા આફ્રિકન અમેરિકને મારી દીકરીને રજા આપી દીધી
રજા આપી દીધી એટલે દીકરી ઘરે આવી. એનો આ દીકરો છે અને એટલો ભયંકર તોફાની આ દીકરો રહેલો છે કે ન પૂછો વાત. હવે અમારી દીકરી એના બીજા લગ્ન માટે અમે ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ હવે કોઈ આ દીકરીને સ્વીકારવા તૈયાર નથી. હવે અમારે શું કરવું? મરવા સિવાય અમારી પાસે બીજો કોઈ રસ્તો રહેલો નથી. પૂજ્ય સંતોએ સુંદર માર્ગદર્શન આપ્યું, જેને લઈ અને એ ભાઈ બચી ગયા, નિરાશામાંથી બહાર આવી ગયા. તો આજે આવા કેટલાય પ્રશ્નો આપણે જાણીએ છીએ રહેલા છે. હમણાંનો જ તમને એક તાજો પ્રસંગ કહું. નડિયાદની અંદર એક છોકરાના લગ્ન થયા અને 2 દીકરા હતા. એમાં મોટો દીકરો, એના લગ્ન થયા, એના ધર્મપત્ની આવ્યા અને ધર્મપત્નીએ માંગ કરી કે આપણે સાસુ ને સસરાની સાથે નથી રહેવું, આપણે જુદા રહેવા જતું રહેવું છે. સારું, મોટો દીકરો જુદા રહેવા માટે ગયો અને એક વખત આ દીકરાની માં એટલે કે વહુની સાસુ મળવા માટે આવ્યા. જેવા મળવા માટે આવ્યા એટલે દીકરાએ પોતાની માતાને પકડ્યા એકદમ પાથમાં અને પોતાની વહુને કહે છે કે તારાથી જેટલો માર મારી શકાય એટલો માર. અને જબરજસ્ત પેલી દીકરાની વહુએ આ માતાને માર માર્યો. એની માતાની આંખમાંથી આંસુ જાય. દીકરાને બિલકુલ એની અંદર ભાવમાં આપણે કહીએ માતા પ્રતિ બિલકુલ ભાવ નહીં. માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, આ ભાવના ક્યાં જતી રહી? જો આ વેસ્ટર્ન વર્લ્ડનો વાયરો, આપણે ત્યાં દાદા અને દાદીઓ મૃત્યુ પામે ત્યાં સુધી દીકરાઓની સાથે રહે. આપણે ત્યાં કેટલા સુંદર ભજનો છે, તમે તો ઘણી વખત સાંભળ્યા હશે. પુનિત મહારાજ આપણા ભારતમાં થઈ ગયા અને પુનિત મહારાજે કેટલું સુંદર એક ભજન લખ્યો, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. જો આપણા પરિવારની અંદર માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ અતિથિ દેવો ભવ આ ભારતના કણમાં છે, ભારતના લોહીમાં રહેલું છે. આ તો પણ દીકરો આજે પોતાની માને વહુ દ્વારા માર મરાવે છે. એનો મતલબ એવો થયો કે આ કળિયુગનો પ્રારંભ થઈ ચૂકેલો છે. એટલું સુંદર પુનિત મહારાજે એક ભજન ગાયું છે, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. ત્યાંથી આપણો આ વિષય છે એનો આપણે પ્રારંભ કરીએ છીએ. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ હવિસરશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ હવિસરશો નહીં. કાઢી મુખેથી કોળીઓ મોંમાં દહીં મોટા કર્યા, અમૃત તણા દેનાર સામે ઝેર ઉગરશો નહીં. ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ હવિસરશો નહીં. લાખો લડાવ્યા લાડ તમને, કોડસો પૂરા કર્યા. લાખો લડાવ્યા લાડ તમને, કોડસો પૂરા કર્યા. એ કોડના પુરનારના, એ કોડને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ હવિસરશો નહીં. અગણિત છે ઉપકાર એના,
વિસરશો નહીં. અગણિત છે ઉપકાર એના, વિસરશો નહીં. ખરેખર માતા પિતાના અનંત ઉપકાર આપણી ઉપર રહેલા છે. એટલે પરિવારની અંદર જો કોઈ પહેલું અને અગત્યનું અંગ હોય તો આપણા દાદા દાદી અને માતા અને પિતા. હમણાં જ ગુજરાતની અંદર ચરોતર એનું એક ગામ, એ ગામની અંદર એવું બન્યું કે બે ભાઈઓ સગા, એક નાનકડો શેઢો હતો સીમ એની અંદર, અને ફક્ત અડધો ફૂટ જમીન માટે બે ભાઈ લડે છે. એના માતા પિતાએ રોક્યા પણ બેમાંથી એકેય રોકાતા નથી, અને એક ભાઈએ ધારિયાથી બીજા ભાઈનું ખૂન કરી નાખ્યું. જે ભાઈનું ખૂન કરી નાખ્યો એના દીકરા ને દીકરીઓ રજડી પડ્યા, અને જેને ખૂન કરી નાખ્યો એ અત્યારે જેલમાં રહેલો છે. એટલે એ બે ભાઈના દીકરા અને દીકરીઓ અને માતા પિતા એ રજડી પડ્યા ખાલી એક 2.5 ઇંચ જમીન માટે. જો પરિવારની અંદર આ કેવા પ્રશ્નો આજે સર્જાતા હોય છે. હું તમને લાઈવ પ્રસંગ અત્યારે સંભળાવી રહેલો છું. હમણાં થોડા વર્ષો પૂર્વે મુંબઈની અંદર 28 માર્ચ 2005 નો આ પ્રસંગ છે. એની અંદર એક ભાઈ જેની પાસે 50 કરોડની સંપત્તિ, અને પોતે, પોતાનો દીકરો અને પોતાની વાઈફ મકાન ઉપરથી પડીને 3 જણાએ આપઘાત કર્યો. 50 કરોડની મિલકત વાળાએ બરાબર એ જ મકાનમાંથી 10 વર્ષ પહેલા એના માતા અને પિતાએ ત્યાંથી જ પડીને આપઘાત કરેલો. આ મુંબઈનો પ્રસંગ. કેમ આપઘાત આ ત્રણેય કર્યો? કારણ કે 30 તારીખે ચુકાદો આવવાનો હતો અને 28 તારીખે આ લોકોએ આપઘાત કરી નાખ્યો. કદાચ ચુકાદો એવો આવે કે એને જન્મટીપની સજા થાય અને લોકમાં ખરાબ થાય. એટલે આ માણસે જ્યાંથી પોતાના માતા પિતા દીકરાથી કંટાળીને બારીમાંથી પડીને મરી ગયા હતા ત્યાંથી જ પોતે પોતાની વાઈફ અને દીકરો એ પડતું મૂકીને આપઘાત કર્યો. 2001ની સાલમાં તમને ખ્યાલ હોય તો, તમે કદાચ છાપાની અંદર વાંચ્યું હોય તો, ત્યાં નેપાળની અંદર એક રાજવી પરિવાર જેનો રાજકુમાર દીપેન્દ્ર, એ આ દીપેન્દ્ર કુમાર, હવે એને એક દેવિયાની રાણા છોકરી સાથે આમ જરા પ્રેમ થઈ ગયો હતો. એની ઈચ્છા હતી કે આ છોકરીની સાથે જ મારે લગ્ન કરવા છે. પણ આ છોકરીના જે મા બાપ હતા, એ મા બાપ અને આજે દીપેન્દ્ર એના પિતા અને માતા, એની માતા હતી ઐશ્વર્યા. હવે ઐશ્વર્યાની સાથે એ લોકોને થોડું વેર હતું. એટલે એની માતાએ ના પડી કે ના દીપેન્દ્ર, આપણે એની સાથે લગ્ન નથી કરવા. છોકરો માનતો જ નથી દીપેન્દ્ર કે ના આપણે લગ્ન કરવા જ છે. અને એક વખત નારાયણ પેલેસ, હમણાં અમે 2 વર્ષ પહેલા નેપાળની અંદર પારાયણ કરવા ગયા હતા. આ પેલેસની અંદર અમે પણ ગયા હતા. જ્યાં આગળ આ પ્રસંગ બન્યો હતો ત્યાં નારાયણ પેલેસની અંદર પેલો દીપેન્દ્ર જમવા બેઠા હતા 8 જણા, અને રોયલ પેલેસ, તમે અદ્ભુત પેલેસ છે. જમતા જમતા માતા ઐશ્વર્યાએ કહ્યું કે દીપેન્દ્ર, આપણે એ દેવિયાની રાણા સાથે નથી લગ્ન કરવાના. કે ના માં, કરવાના જ છે. ન માન્યા એની માતા અને પિતા બિરેન્દ્ર. એટલે આ દીપેન્દ્ર બહાર નીકળી ગયો મહેલથી, અને ત્યાં એક ગાર્ડ ઉભો હતો, એના હાથમાં મશીન ગન હતું, એ લઈ લીધું. લઈ અને નારાયણ પેલેસના ડાઇનિંગ હોલ ઉપર પોતાની માતા, પોતાના પિતા, પોતાના ભાઈઓ 8 જણાને મારી નાખ્યા એક સાથે, અને પોતે ગોળી મારીને પોતે મરી ગયો ત્યાં આગળ. આખી રાજાશાહી પૂરી કરી નાખી ત્યાં આગળ. એક ખાલી લગ્ન ન કરવા માતાએ એને સમજાવ્યો, એમાં 8 જણા એ જ પેલેસની અંદર મૃત્યુ પામ્યા. જો આ પરિવારનો મોટો પ્રશ્ન રહેલો છે. એટલે મોટા માણસના જીવનમાં મોટા વિખવાદો અને નાના માણસના જીવનમાં નાના વિખવાદો, પણ વિખવાદો તો રહેલા જ છે.
તમે જો મોટા મોટા રાજાઓના જીવનની અંદર પણ પ્રશ્ન આવ્યા છે અને મોટા મોટા બિઝનેસમેનના જીવનની અંદર પણ આવા પ્રશ્નો સર્જાયેલા છે. એટલે રાજાથી રંક સુધી દરેકના પરિવારની અંદર નાના મોટા પ્રશ્ન આવે છે. CNN જે ચેનલ છે તમને બધાને ખ્યાલ છે. હવે એના જે વડા એની પત્નીની સાથે નથી બનતું એટલે એને છૂટાછેડા લીધા અને છૂટાછેડામાં એની પત્નીને કેટલા આપ્યા? 8,300 કરોડ. બીજા એવા જનરલ ઇલેક્ટ્રિક કંપની જેને સફળ બનાવવામાં જેનો મોટો ફાળો છે એવા જેક વેલ્સે પણ પોતાની પત્નીની સાથે છૂટાછેડા લીધા અને એના માટે એને 830 કરોડ આપ્યા. અને એનાથી પણ આગળ આપણે કહી શકીએ કે બકિંગહામ પેલેસ દુનિયાની અંદર જે સારા પેલેસ કહેવાય. આમ તમે જુઓ બ્રુનેના સુલતાનનો પેલેસ છે 1788 રૂમનો. આપણા વડોદરાના મહારાજાનો પણ પેલેસ સારો છે. આપણા હૈદરાબાદના નિઝામનો પેલેસ પણ સારો રહેલો છે. પણ દુનિયામાં જે સારો પેલેસ ગણાય એ બકિંગહામ પેલેસ, જ્યાંથી ધ સન નેવર સેટ્સ ઓન બ્રિટિશ એમ્પાયર, આખા વિશ્વની અંદર બ્રિટિશ લોકોએ રાજ કરેલું. એ પેલેસની અંદર રહેનારા પ્રિન્સ ચાર્લ્સ અત્યારે ઇંગ્લેન્ડના રાજા છે, એના ધર્મપત્ની ડાયના, એની સાથે એને છૂટાછેડા થયા અને છૂટાછેડાની અંદર કરોડો ને અબજોની મિલકત આપવી પડી અને ઉપરથી લટકાના 150 કરોડ રૂપિયા આપવા પડ્યા. હા, તમે જુઓ મોટાના છૂટાછેડા અને ભિખારીને છૂટાછેડા થતા હોય છે. ના, એ તમે જુઓ રોડ ઉપર રખડતા હોય એના છૂટાછેડા થતા હોય છે. એટલે દુનિયાની અંદર પ્રશ્ન બધી જ જગ્યાએ રહેલા છે. એટલે એ પ્રશ્નોની વચ્ચે મારો પરિવાર એક સુખી પરિવાર, મારા પરિવારની અંદર કોઈ પ્રશ્ન ન સર્જાય, મારા પરિવારની અંદર દીકરા દીકરીના પ્રશ્ન ન રહે, માતા પિતાના પ્રશ્ન ન રહે અને પતિ પત્નીના કોઈ પ્રશ્ન ન રહે, દાદા દાદીઓના પણ પ્રશ્ન ન રહે. આખો પરિવાર હસતો પરિવાર, સુખી પરિવાર, હેપી ફેમિલી આપણું રહે એ ખરેખર બહુ જ અગત્યનું રહેલું છે. આજે અમે સાધુ છીએ. હવે તમને કદાચ પ્રશ્ન પણ થાય કે હવે સાધુઓ એ પાછા પરિવારની વાતો કઈ રીતે કરી છે? કારણ કે તો પરિવારમાં રહ્યા જ નથી, પરિવારથી તો ત્યાગ કરીને નીકળી ગયા છે અને પાછા પરિવાર ઉપર એ વાત કરી રહેલા છે. તો અમને પરિવારનો અનુભવ કેટલો? એક બહુ સુંદર બુક છે, બેસ્ટ બુક, $1 ટ્રિલિયન કોચ. ઇંગ્લિશમાં બુક છે, એનું ભાષાંતર થયેલું છે. $1 ટ્રિલિયન કોચ. એના જે લેખક છે બિલ કેમ્બેલ. એ આમ તો ફૂટબોલના કોચ છે, ફૂટબોલના પ્લેયર હોય એને બધી શીખવાડે રમતો વગેરે, પણ છતાંય બિલ કેમ્બેલ એ પોતે ત્યાં આગળ સિલિકોન વેલી અમેરિકાની અંદર છે, સિલિકોન વેલીની અંદર IT એક્ઝિક્યુટિવ્સ બધા એને માર્ગદર્શન આપે છે અને ગૂગલના ચેરમેન અને ગૂગલના માલિક આ બંનેને પણ એને જ માર્ગદર્શન આપેલું છે, એરિક સ્મિથ અને લેરી પેજને. અને એપલ કંપનીના કો ફાઉન્ડર સ્ટીવ જોબ્સ એને પણ માર્ગદર્શન બિલ કેમ્બેલે આપેલું છે. હવે ફૂટબોલના કોચ એ આ બધાને કઈ રીતે માર્ગદર્શન આપી શકે? પરંતુ બહુ સુંદર આ બધાએ માર્ગદર્શન પ્રાપ્ત કર્યા પછી એ વાત કરી છે કે અમને બિલ કેમ્બેલે જે માર્ગદર્શન આપ્યું એ કોચિંગ અમને એને પૂરું પાડ્યું તો એ ખરેખર અમારી જે વર્કિંગ સિસ્ટમ રહેલી છે એની જાણવાની જરૂરિયાત નથી, પરંતુ અમારા સ્વભાવો કેવા રહેલા છે એ જાણી અને અમને માર્ગદર્શન આપ્યું છે. એટલે અમારે કદાચ તમારા ફેમિલીની અંદર આવવાની જરૂરિયાત નથી, રહેવાની પણ જરૂરિયાત નથી, પણ તમારા ફેમિલીની અંદર કેવા કેવા પ્રશ્નો આવે છે એ પ્રશ્નો અમને ખબર છે. અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, જેને આજ સુધીમાં આમ તો આપણે કે વિશ્વ રેકોર્ડ હશે, પ્રમુખ સ્વામી મહારાજે ઘરે ઘરે પધરામણી લગભગ 2.5 લાખ ઘરે ગયેલા છે.
આ એક વિશ્વનો રેકોર્ડ રહેલો છે. અને 7 લાખ પ્રમુખ સ્વામી મહારાજે પત્રો લખ્યા છે. એટલે 7 લાખ ફેમિલીના એ પ્રશ્નો એને સાંભળ્યા છે. અને ઘરો ઘર ઘૂમનાર પ્રમુખ સ્વામી મહારાજ છે એ ઘરો ઘર ગયા છે. ગુજરાતની ધરતી ઉપર અને વિશ્વની અંદર 18,000 ગામડામાં, શહેરોમાં પ્રમુખ સ્વામીએ વિચરણ કર્યું છે. એટલા માટે તો બહુ સુંદર એક પંક્તિ એમના વિશે ગવાયેલી છે કે ઘરો ઘર ઘૂમનાર આવા પ્રમુખ સ્વામી મહારાજ હતા. હે હે ઘરો ઘર ઘૂમનાર શ્રીજી રસના પાનાર, ઘરો ઘર ઘૂમનાર શ્રીજી રસના પાનાર, રહી ભક્તોના દુઃખ સુખ આપે અપાર. ઘરો ઘર ઘૂમનાર શ્રીજી રસના પાનાર, રહી ભક્તોના દુઃખ સુખ આપે અપાર. શ્રીજી હૈયાનો હાર, તું છો દિલનો દાતાર, તારી કરુણા ગંગામાં થાય પાવન નરનાથ. શ્રીજી હૈયાનો હાર, તું છો દિલનો દાતાર, તારી કરુણા ગંગામાં થાય પાવન નરનાથ. આનંદના મેઘ વરસ્યા, ઉત્સાહના ઓઘ વળ્યા, આનંદના મેઘ વરસ્યા, ઉત્સાહના ઓઘ વળ્યા. મીઠે સ્વરે મોર કહું ક્યારે, સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા. પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા. અત્યારે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના પગલે પગલે 92 વર્ષની ઉંમરે પણ વિચરણ કરી રહેલા છે. તમને આનંદ થશે અને આશ્ચર્ય પણ થશે કે 92 વર્ષની ઉંમરે મહંત સ્વામી મહારાજ દરરોજના લગભગ 12 થી 13 કલાક સમાજ માટે કામ કરી રહેલા છે. અત્યારે જે યુગની અંદર આપણે જીવી રહેલા છીએ, યાદ રાખજો, સતયુગ નથી, ત્રેતા નથી, દ્વાપર નથી, કળિયુગ નથી, પરંતુ અત્યારે રોબોટિક યુગની અંદર જીવીએ છીએ. આ કળિયુગ આમ બહારથી કહેવાય, પણ કળિયુગનું વાતાવરણ ભૂલી જજો. અત્યારે રોબોટિક યુગ આવી ગયો છે. વી આર લિવિંગ ઇન ધ એજ ઓફ ઇન્વેન્શન. શોધખોળના યુગમાં જીવી રહ્યા છીએ. વી આર લિવિંગ ઇન ધ મોડર્ન એરા. આપણે મોડર્ન એરાની અંદર અત્યારે જીવી રહેલા છીએ. વી આર લિવિંગ ઇન ધ ફાસ્ટ એરા. આપણે ફાસ્ટ એરાની અંદર અત્યારે જીવી રહેલા છીએ. આ એક મોડર્ન યુગ આવી ગયો છે, આખો રોબોટિક યુગ છે. એ યુગની અંદર આપણા ફેમિલીની અંદર પ્રશ્નનું સમાધાન ચોક્કસ આપણને મળશે. જો ઈંટ, રેતી, કપચી, સિમેન્ટ અને લોખંડથી જે ઢાંચો તૈયાર થાય એને કહેવાય મકાન. પણ જ્યાં આગળ પ્રેમ હોય, જ્યાં આગળ હૂંફ હોય, જ્યાં આગળ મારાપણાની ભાવના હોય, જ્યાં આગળ એકબીજા પ્રત્યે ભાવના હોય, જ્યાં આગળ તમને રહેવાનો આનંદ આવે, એને કહેવાય ઘર. મકાન અને ઘરમાં બહુ જ અંતર રહેલું છે. આપણે કહીએ આકાશ ને પાતાળની વચ્ચે જેટલું અંતર છે, એટલું જ અંતર મકાન અને ઘરની અંદર રહેલું છે. આજે દુનિયા સુધરી જાય, દુનિયાને સુધારી નાખવી છે, આવી વાતો કરનારા તમને કેટલાય જોવા મળશે. પણ એટલું યાદ રાખો કે દુનિયા ક્યારે સુધરશે, એનો પાયો ઘર સુધરે તો સમાજ સુધરે, અને સમાજ સુધરે તો દેશ સુધરે, અને દેશ સુધરે તો આખું વિશ્વ સુધરે. એટલે આખા વિશ્વને જો સુધારવું હોય તો આપણે ઘરથી એનો પ્રારંભ કરવો પડે. આખી દુનિયાને સ્વચ્છ કરવી હોય તો ફક્ત 1 અઠવાડિયાનું કામ છે. આખું જગત સાફ થઈ જાય, સાફ સુથરું બની જાય. દરેકે પોતાનું ઘર, પોતાનું આંગણું અને પોતાની શેરી સાફ કરી નાખવાની.
દુનિયાના બધા જ લોકો જો આટલું કરી નાખે તો આખું વિશ્વ તરત સાફ થઈ જાય એમ છે અઠવાડિયાની અંદર. અને કચરો રોડ ઉપર મૂકી આવવાનો, ત્યાં આગળ એસએનસી વાળા આવીને લઈ જાય, પતી ગયું. અઠવાડિયાની અંદર આખો વિશ્વ સાફ થઈ જાય એવું છે, શુદ્ધ થઈ જાય. પ્રારંભ ક્યાંથી કરવાનો? તો કે ઘરમાં કરીએ. ઘરથી આપણે જો પ્રારંભ કરીશું તો આખા વિશ્વની અંદર ખરેખર શાંતિ થઈ જશે. અને પરિવારની અંદર શાંતિ થાય તો એ પરિવારમાં રહેવાનો આનંદ આવે. બધા જ પરિવારના જે મૂલ્યો છે એને આપણે સારામાં સારી રીતે સાચવી શકીએ. એટલે આપણે જેમ કહીએ ને, ક્યાંય બહાર જવાની જરૂરિયાત નથી. તમે તો તીર્થના બાજુમાં જ રહો છો. અહીંયા આગળ સિદ્ધપુર છે, હજી કે સિદ્ધપુર કહેવાય ને. માતૃ શ્રાદ્ધ સિદ્ધપુરની અંદર થાય છે અને પિતૃ શ્રાદ્ધ ગયાની અંદર થાય છે. તમે પવિત્ર તીર્થની બાજુમાં જ રહેલા છો. પણ જો તમારો પરિવાર શુદ્ધ થઈ જાય તો આપણે કહીએ ને, ઘરમાં છે ગંગા અને ઘરમાં છે કાશી. મારે નથી જવું મથુરા. અરે મથુરા જવાનું ચોક્કસ, આપણે ના નથી પાડતા. કાશી જાઓ, વૃંદાવન જાઓ, ગોકુળ જાઓ, બધી જગ્યાએ જાઓ. પણ આપણા ઘરની અંદર જ આ બધું રહેલું છે. જો ઘર સરસ થઈ જાય તો આપણા ઘરની અંદર આ બધું જ છે. એટલે કવિએ કેટલું સુંદર ગાયું છે, ઘરમાં છે કાશી અને ઘરમાં છે મથુરા, ઘરમાં છે ગોકુળિયું ગામ રે, મારે નથી જવું તીર્થ ધામ રે. માત પિતાના ચરણ કમળમાં 68 તીરથ ધામ, 68 તીરથ ધામ. ઘરમાં છે કાશી, ઘરમાં છે કાશી, ઘરમાં છે મથુરા, ઘરમાં છે ગોકુળ ગામ, ઘરમાં છે ગોકુળ ગામ. ભાઈ મારે નથી જાવું તીરથ ધામ, ભાઈ મારે નથી જાવું તીરથ ધામ. ઘરમાં છે કાશી, ઘરમાં છે મથુરા, ઘરમાં છે ગોકુળ ગામ. ભાઈ મારે નથી જાવું તીરથ ધામ, ભાઈ મારે નથી જાવું તીરથ ધામ. માત પિતાના ચરણ કમળમાં 68 તીરથ ધામ. માત પિતાના ચરણ કમળમાં 68 તીરથ ધામ. માતા પિતાને તું ભવશો તો, માતા પિતાને તું ભવશો તો આ તીરથ નહીં આવે કામ. ભાઈ મારે તીરથ ધામ, ભાઈ મારે નથી જાવું તીરથ ધામ, ભાઈ મારે નથી જાવું તીરથ ધામ. આ પ્રમાણે આપણા ઘરની અંદર જ કાશી, મથુરા, ગોકુળ, વૃંદાવન, અરે હિન્દુસ્તાનના તમામ તીર્થો 68 તીર્થ નું એક લિસ્ટ રહેલું છે. પણ નરસિંહ મહેતા આજથી 500 વર્ષ પહેલા ગાઈને ગયા છે કે સકલ તીર્થ જેના તનમાં રહે. જો માતા ને પિતા
આપણા ઘરની અંદર હોય અને માતા પિતાના આશીર્વાદ હોય, દાદા દાદીની આપણી ઉપર કૃપા હોય અને સંતોના આશીર્વાદ હોય તો સમજી લેવો ઘરમાં જ ગોકુળ, વૃંદાવન, મથુરા અને કાશી રહેલા છે. દરેકના ઘર ઉપર એક વાક્ય કોતરાવજો. હું અત્યારે એક વાક્ય બોલું છું, એઝ ઇટ ઇઝ. રોમન સંસ્કૃતિનું આ વાક્ય છે. જો બની શકે તમને યાદ તો અત્યારે નહીં રહે અને અત્યારે તમે લખી પણ નહીં શકો, પણ ઇન્ટરનેટ ઉપરથી આ મેળવી અને તમારા ઘરની દિવાલ ઉપર ક્યાંક લગાડજો. આ એક વાક્ય એઝ ઇટ ઇઝ વાક્ય એવું રહેલું છે, હોમ ઇઝ ધ ફાઉન્ડેશન ઓફ એની સોસાયટી. It is the most influence element in national greatness and decadence. It is the groundwork for learning, individual character, values, goal, morality, self-control and loyalty. અદ્ભુત વાક્ય રહેલું છે કે રોમન સંસ્કૃતિ એની અંદર આ બહુ જ સુંદર બતાવવામાં આવ્યું છે. ઘર એ કેવું છે કે જ્યાં પાયો રહેલો છે, જ્યાંથી આપણને બધું જ શીખવા મળે, જ્યાંથી આપણે વ્યક્તિગત ચારિત્ર શીખી શકીએ, દેશની ઉન્નતિ કે દેશની અવનતિ એ ઘરમાંથી આપણે શીખી શકીએ, આપણી વેલ્યુઝ બધી એ ઘરમાંથી આપણે શીખી શકીએ, આપણા મનુષ્ય જીવનના ગોલ્સ બધા એ ઘરમાંથી શીખી શકીએ. એટલું જ નહીં પરંતુ લોયલ્ટી એટલે કે વફાદારી, મોરાલિટી એટલે કે પ્રામાણિકતા, સેલ્ફ કંટ્રોલ, આપણી જાત ઉપર આપણે કેવી રીતે કંટ્રોલ રાખી શકીએ. ઓલ થિંગ્સ વી કેન અન્ડરસ્ટેન્ડ બાય હોમ. એટલે ઘરમાંથી આપણે આ બધું જ શીખી શકતા હોઈએ છીએ. એલા વાક્ય તમારા દીકરા અને દીકરીઓને શીખવાડજો. મારો પરિવાર સુખી પરિવાર. પરિવારની અંદર 6 સુખ રહેલા છે. બહુ સુંદર. આજથી 2500 વર્ષ પહેલા ચાણક્ય થયા. આપણા ભારતના બહુ જ મોટા બુદ્ધિશાળી અને તક્ષશિલા અને નાલંદા જેવી વિદ્યાપીઠો ભારત વર્ષની અંદર હતી. એમાં તક્ષશિલા વિદ્યાપીઠના ચાન્સેલર હતા. એ ચાણક્ય બહુ સુંદર વાત કરી કે અર્થાગમો નિત્યમરો ગીતા ચ પ્રિયા ચ ભાર્યા પ્રિયવાદિની ચ વશ્યશ્ચ પુત્રો ઠકરી ચ વિદ્યા ષડજીવલોકસ્ય સુખાનિ રાજન. બસ આટલા જ ઘરના સુખ રહેલા છે. કેટલા? તો કે 6. અર્થાગમ નિત્યમ અરોગિતા ચ પ્રિયા ભાર્યા પ્રિયવાદિની વશ્ય પુત્ર અર્થકરી વિદ્યા. જો તમારા ઘરમાં આ 6 હોય સમજી લેવું તમારું ઘર સુખી ઘર રહેલું છે. હવે રાત્રે બરાબર 11 વાગે આપણી પારાયણ પૂરી થશે. 11 વાગ્યા પછી ઘરમાં જઈ અને તપાસ કરજો કે આપણા ઘરમાં 6 વસ્તુ છે. જો 6 વસ્તુ હોય તો સમજી લેવું આપણું ઘર સુખી જ છે. અને એકાદું કંઈ ખૂટતું હોય તો આવતીકાલ પૂરું આવજો. પાછું કંઈ નાનું મોટું ખૂટતું હોય તો આવતીકાલે એ પુરાઈ જશે. પહેલું અહીંયા આગળ કહે છે અર્થાગમ, એટલે કે આપણા ઘરની અંદર પૈસા વ્યવસ્થિત રીતે આવે. આપણે ત્યાં 4 પુરુષાર્થ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 પુરુષાર્થમાં બીજો પુરુષાર્થ છે અર્થ, એટલે કે પૈસા ગ્રહસ્થ કમાવા, ધર્મને પાયામાં રાખી અને બરાબર પૈસા કમાવા. હું તો અહીંયા આગળ બેઠેલા જેટલા યુવાનો છે એને એક વિનંતી કરું છું, અને જેટલા દાદાઓ છે જેની ઉંમર 60 વર્ષ થઈ ગઈ છે એ દાદા અને દાદીઓ એને પણ વિનંતી કરું છું કે યુવાનો બધા વ્યવસ્થિત રીતે કમાવામાં ધ્યાન આપજો. અને 60 વર્ષ થઈ જાય એ દાદા દાદીઓએ પણ કોઈ દિવસ ઘરે બેસી નહીં રહેવાનું, કમાવાનું, બરાબર રીતે મહેનત કરવાની. અને પુરુષાર્થ કોઈ એ બાકડા ભાંગવાના નહીં, બાકડા ઉપર બેસવાનું જ નહીં. અને બાકડા ઉપર જો તમારે બેસવું હોય તો મંદિરના બાકડા ઉપર બેસજો.
પણ ગામના કોઈ બાકડા ઉપર એમનેમ ખાલી કોઈ વૃદ્ધ બેસતા નહીં. કાલથી આજથી નહીં, કાલથી કંઈક કમાવા માટે પુરુષાર્થ કરો, કંઈક કમાઓ. છેલ્લો શ્વાસ લો, લાસ્ટ બ્રેથ, છેલ્લો શ્વાસ લો ત્યાં સુધી અર્થાગમ, ઘરની અંદર પૈસા આવવા જોઈએ. મહાભારતની અંદર બહુ સુંદર એક વાત કરવામાં આવી, અર્થસ્ય પુરુષો દાસ, એટલે કે પુરુષ અર્થનો દાસ રહેલો છે. હા, એટલું યાદ રાખવું કે પૈસાની ચોક્કસ જરૂર છે, પણ પૈસો આપણને દાસ ન બનાવી દે. એકલા પૈસા નહીં કમાવાના, પૈસા પણ કમાવાના, પણ આખી જિંદગી પૈસા 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 જો કર્યા રાખીએ તો એ બરાબર રહેલું નથી. એટલે પૈસા આપણે ચોક્કસ કમાવાના. જેમ એન્થની સેમસન એનું એક વાક્ય છે, માઇડસ ટચ. પૈસાની ચોક્કસ જરૂર છે. એની અંદર લખેલું છે કે વિશ્વનો ધર્મ કયો? આપણે કે ક્રિશ્ચિયાનિટી, ઇસ્લામ, હિન્દુ, પારસી, બૌદ્ધ, શિન્તો, તાઓ, આ બધા ધર્મ રહેલા છે વિશ્વના, એવા 300. તો વિશ્વનો ધર્મ કયો? પૈસો. તમે ગમે ત્યાં જાઓ, પૈસો તમારી પાસે હશે તો બધા જ રસ્તાઓ ખુલી જવાના છે. પણ પૈસો જે અનીતિથી કમાય એને અલક્ષ્મી કહેવાય. જે પૈસો પુરુષાર્થથી તમે નીતિથી મેળવો એને કહેવાય લક્ષ્મી. અને નીતિ, રીતિ અને પ્રીતિ, આ ત્રણેથી જે તમે મેળવો એને કહેવાય મહાલક્ષ્મી. જે અનીતિથી ધન તમે કમાયેલા હશો એ બધું વિનાશમાં જશે, અને જે નીતિથી કમાયેલા હશો એ વિલાસની અંદર જશે. અને નીતિ, રીતિ અને પ્રીતિથી જો તમે પૈસો કમાયેલો હશે તો ભગવાનના કાર્યમાં અને આવા શુભ કાર્યની અંદર તમારા એ પૈસા વપરાશે. તો અમે ગામમાં આવતા હતા, એની અંદર છગન દાદાનો ફોટો જોયો ગેટ ઉપર છગન દાદા હતા. નીચે 2 દીકરા હતા, એક બાજુ રસિકભાઈ હતા અને એક બાજુ ભરતભાઈ હતા. આ ગેટ ઉપર 3ના ફોટા લગાડવામાં આવ્યા. કેમ 3ના ફોટા લગાડવામાં આવ્યા ગેટની અંદર? અમે હમણાં પૃચ્છા કરી કે આ ગામની વસ્તી કેટલી છે, તો કહ્યું કે આ ગામની વસ્તી 10,000ની લગભગ છે, થોડું ઘણું પ્લસ માઇનસ 10,000ની આજુબાજુ વસ્તી રહેલી છે. તો ગામમાં ગેટની અંદર આ 3ના ફોટા પરિવારની સાથે લગાડવામાં આવ્યા. કેમ? તો કે આ વખતે એ લોકો લગ્નોત્સવની અંદર એ મેઇન દાતા રહેલા છે. બીજા બધા જ ઘણા દાતાઓ છે, ઘણા દાતા છે. પછી અમે પૂછ્યું કે આ વર્ષ પછી, તો કે 30 સુધી તો ગોઠવાઈ ગયું છે, અને 25 સુધી છે, 30 સુધી તો ગોઠવાઈ ગયેલું છે. અને હમણાં અમે જમવા ગયા, ભોજન અંગીકાર કરવા ગયા, તો દાદા હતા, દાદાનું નામ તો મને યાદ નથી, પણ એ દાદાએ કહ્યું કે આ દાદાએ 2013માં શરૂઆત કરેલી, 1 રૂપિયાથી લગ્ન, 1 રૂપિયાથી લગ્ન 2013 થી ચાલ્યું આવે છે, અને 30 સુધીનું તો બુકિંગ થઈ ગયું છે, હવે આગળનું બાકી છે. તો મને એવું લાગે છે કે આગળ એ બધા તૈયાર હશે. જો આખો એક કેવો માહોલ સર્જાઈ ગયો. આ લક્ષ્મીનો શુદ્ધ અને પવિત્ર ઉપયોગ કર્યો કહેવાય. જેટલા વરઘોડિયા આ ભેટની અંદર મળેલી વસ્તુ વાપરશે અને જ્યાં સુધી એ વસ્તુ રહેશે અને વરઘોડિયાના જીવનની અંદર જ્યાં સુધી સ્મૃતિ રહેશે ત્યાં સુધી એના જેટલા દાતાઓ છે એની પેઢીઓને પુણ્ય મળ્યા રાખશે, એને એ પેઢીઓની અંદર પુણ્ય મળ્યા રાખશે, અને એ લોકોનો પરિવાર સુખી થશે. કારણ કે એને પૈસાનો સદુપયોગ કરતા આવડ્યો. પૈસાનો સદુપયોગ કરવો જોઈએ, પૈસા ચોક્કસ કમાવા. લક્ષ્મીને માં કહેવાય, નહીં કે લક્ષ્મી નારાયણ. લક્ષ્મીજી માં છે. લક્ષ્મીને ઉડાડાય નહીં, લક્ષ્મીની ઉપર પગ ન મુકાય, લક્ષ્મીને ગાળ ન દેવાય, કારણ કે માં રહેલી છે આપણી. માં એ ત્યાજ્ય પણ નથી, ત્યાગ ન કરાય. માં ભોગ્ય પણ રહેલી નથી, એનો ભોગ ન કરાય. માં પૂજ્ય રહેલી છે. માની તો સેવા થાય, માને તો આદર અપાય, માને તો હંમેશા પ્રણામ કરાય. એટલે લક્ષ્મીજીને પ્રણામ કરવા, લક્ષ્મી નારાયણ.
એટલે એને પ્રણામ કરવા. આપણા ઘરે શુદ્ધ લક્ષ્મી આવવી જોઈએ. જે પૈસો તમે કમાઓ રાત્રે ઊંઘ સરસ આવવી જોઈએ. નીતિ રીતિ અને પ્રીતિથી અને પરસેવાથી પૈસો કમાવો, મહેનતનો પૈસો કમાવો. અને જોડે જોડે તમને એક નવી પણ વાત કરી દઉં. જેટલા પૈસાદાર છે એ ચાલાકીથી પૈસા કમાય છે, યાદ રાખો. ખાલી પુરુષાર્થથી નથી મળતા પૈસા. કરોડો રૂપિયા ચાલાકીથી થતા હોય છે. પુરુષાર્થ તો છે જ, પણ ચાલાકી જોડે વાપરવી. એટલે કળિયુગની અંદર પુરુષાર્થની સાથે ચાલાકી વાપરશો તો નીતિ રીતિ ને પ્રીતિથી પૈસો આવશે અને પૈસો તમને આનંદ ચોક્કસ આપશે. પહેલું સુખ અર્થાગમ, બીજું નિત્ય મરોગીતા છે. એટલે કે આપણે એકદમ રોગથી મુક્ત હોવા જોઈએ. આપણે ઘણીવાર કહેવત સાંભળી છે ને, પહેલું સુખ તે જાતે નર્યા. આપણે એકદમ નરવા હોઈએ, કોઈ રોગ ન હોય તો એ સુખ બતાવવામાં આવ્યું છે. ઘણા માણસો એવા હોય છે કે પૈસા પચાવી શકે છે પણ ખાવાનું પચાવી શકતા નથી. કોકનો બંગલો પચાવી શકે, કોકની જમીન પચાવી શકે, ઇધર ઉધરનું બીજું પચાવી શકતા હોય છે પણ ખાવાનું પચાવી શકતા નથી. એટલે રોગના કોઈ પાર હોતા નથી. એટલા માટે શરીર સ્વસ્થ રાખવું. જો બેયને પ્રશ્ન છે. ગરીબ માણસને કેવા પ્રશ્ન હોય છે કે ખાવા નથી મળતો, એના ગરીબને પ્રશ્ન હોય છે. ખાવા મળે છે પણ પચતું નથી, એ પૈસાદારના પ્રશ્ન છે. ક્યાંથી મેળવીશું એ ગરીબના પ્રશ્ન, અને કેવી રીતે સંઘરીશું એ પૈસાદારના પ્રશ્ન રહેલા છે. બેના પ્રશ્ન તો છે જ ને. પણ તમારું શરીર એકદમ સ્વસ્થ રહે. જેટલાની ઉંમર 40 વર્ષની થઈ ગયેલી છે એને આજે હું અપીલ કરવાનો છું. 40 વર્ષની ઉંમરના જેટલા છે, ઊંચી આંગળી નથી કરાવતો, પણ 40 વર્ષના જેટલા છે દરરોજ પોણો કલાક શરીર માટે કાઢજો. ઘણા કહેતા હોય છે કે સવારથી અમે આમ આ ધંધા કરીએ છીએ, નોકરી. એ નહીં, 40 વર્ષ થઈ ગયા હોય તમે વોકિંગ કરજો, આસન કરજો, પ્રાણાયામ કરજો અને દંડવત કરજો, સૂર્ય નમસ્કાર કરજો, જેથી કરીને તમારું શરીર સ્વસ્થ રહે અને તમને આનંદ રહે. જો દુનિયાનો મહાન ગાયક કલાકાર પોપ સિંગર આપણે કહીએ માઇકલ જેક્સન, આ માઇકલ જેક્સનની પાસે 2,500 એકરમાં બંગલો હતો. એની પાસે એનું જેટલું વજન હતું એનાથી ઘણું બધું વધારે કિલો સુવર્ણ હતું. પૈસાનો કોઈ પાર. 2 જમ્બો જેટ પ્લેન હતા. મેનહટનની અંદર એનો અદ્ભુત ફ્લેટ હતો. અને આખી દુનિયાની અંદર વધારેમાં વધારે જેની સીડી જો વેચાયેલી હોય તો માઇકલ જેક્સન. હવે પલંગમાં સૂઈ નહોતો શકતો, નીચે હોવું પડતું હતું, શરીરમાં તકલીફ. અને મૃત્યુ પામ્યો એની પહેલા એના વિશે એક લખેલું હતું, એને પચવાની ગોળી લેવી પડે અને ખાડે લાગે એટલે લેટ્રિન લાગે એના માટે ગોળી લેવી પડે, ઊંઘ આવે એના માટે ગોળી લેવી પડે, જાગવાય ગોળી લેવી પડે, ગોળી સિવાય કાંઈ ન થાય. એ મૃત્યુ પામ્યો 50 વર્ષની ઉંમરે, ત્યારે એના પેટમાંથી દવા જ નીકળી, બીજું કાંઈ ન નીકળ્યું. એના કરતા ઘણા અહીં ઊંઘ આવી જતી હોય. હા, મેદાનમાં શાંતિથી હોઈ જાય. આપણે કેટલા સુખી રહેલા છીએ, એના પલંગ ઉપર સુતા ઊંઘ નહોતી આવતી ને આપણે તો અહીંયા આગળ. એટલે ઘણા તો ખેતરમાં ઢેફામાં સુઈ જતા હોય છે, ખેતરની અંદર ઢેફા હોય એમાં સુઈ જતા હોય છે. એટલે નિત્ય મરોગીતા છે. આપણે સ્વસ્થ રહીએ, માનવ સ્વસ્થ રહેવો જોઈએ. આ બીજું સુખ. અને ત્રીજું સુખ છે પ્રિયાહા. તમારા ઘરની અંદર જેટલા સભ્યો છે, દાદા દાદી, કાકા કાકી, પપ્પા ને મમ્મી, 2 ભાઈ કે ભાઈ બહેન અને સાસુ વહુ, નણંદ હોય તો નણંદ અને વહુ, આ બધા જ પ્રિય હોવા જોઈએ. રાત્રે જ્યારે તમે ભેગા થાવ એકબીજાની સાથે આનંદ કરતા હોય, એ ફઈ ફુવા હોય, માસા માસી હોય કે પછી બીજા હોય, બધા પ્રિય હોય આપણા ઘરની અંદર. આ ત્રીજું સુખ માનવ જીવનનું બતાવવામાં આવ્યું છે પરિવારની અંદર. અને ચોથું અગત્યનું, ભાર્યા પ્રિયવાદીની ચ. કંકોત્રી જ્યારે બહાર પડે
તો કંકોત્રી ઉપર એક વાક્ય લખવામાં આવે છે. શું છે? ધન્યો ગૃહસ્થાશ્રમ. મારો ધન્ય ગૃહસ્થાશ્રમ એ કહેવાય. જીવનનો રથ બે પૈડા ઉપર હંમેશા ચાલતો હોય છે. બે પૈડા ઉપર જીવનનો રથ ચાલતો હોય છે, એક પૈડા ઉપર નથી ચાલતો. અને એક પૈડું જો હોય તો રથ ઊંધો પડે. એટલે કંકોત્રી ઉપર આ ધન્યો ગૃહસ્થાશ્રમ એવું લખે છે. અને કંકોત્રીમાં હસ્ત મેળાપ કયા દિવસે છે એ લખવામાં આવે છે. પણ કોઈ દિવસ કંકોત્રી પર એવું લખાયેલું છે કે હૃદય મેળાપ થયા બેનો. કંકોત્રી પર હસ્ત મેળાપની વાત તો લખવામાં આવેલી છે, પણ હૃદય મેળાપ બેનનો થાય એવી કંકોત્રી કોઈ છે? અને ન હોય તો એવી એકાદી બાર પાડજો કોઈક. કે અમારા લગ્નના દિવસે અમારો હૃદય મેળાપ થવાનો છે. અને આપણે બધા જોઈએ છીએ ત્યારે નવા નવા લગ્ન થાય એટલે પહેલું વર્ષ હોય ત્યારે પતિ બોલે અને પત્ની સાંભળે. એ તો પિયરથી આવેલી હોય. પહેલા વર્ષે પતિ બોલે અને પત્ની સાંભળે. બીજું વર્ષ ઊંધું થઈ જાય, પત્ની બોલે અને પતિ સાંભળે. અને ત્રીજા વર્ષે બેય બોલે ને પાડોશી સાંભળે. જો તમે હસો છો એનો મતલબ શું થયો? આ તમે લોકો હસો છો એનો મતલબ જ આ થયો કે દરેક ઘરની અંદર થોડું થોડું આપણે કે મીઠો કલહ. આ મીઠો કલહ કડવો ક્યારે થઈ જાય કઈ નક્કી રહે નહીં. એટલા માટે ઘરની અંદર ભાર્યા એટલે પત્ની કેવી હોવી જોઈએ? પ્રિય પત્ની, એકદમ મધુર ભાષીણી પત્ની હોવી જોઈએ. ઘણી વખત શિયાળાની સવારનો તડકો ક્યારે ઉનાળાની સવારનો તડકો થઈ જાય, ભર બપોર થઈ જાય એ ખ્યાલ આવતો હોતો નથી. ક્યારે મીઠા સંબંધો ખાટા થઈ જાય ક્યાંય ખ્યાલ નથી આવતો. ક્યારે અચાનક ફૂલ આપણું કરમાઈ જાય એ પણ આપણને ખ્યાલ આવતો નથી. કાચીડાના રંગની જેમ આ સંસારના રંગો ક્યારે બદલાઈ જતા હોય છે એ પણ આપણને ખ્યાલ આવતો નથી. એટલા માટે બહુ સુંદર એક પ્રસંગ. એક વખત એક છોકરો, તો ઓલા બે છોકરા છે ને એમાંનો એક નાનો છોકરો એના પિતાની સાથે એક લગ્ન સમારંભની અંદર ગયો હતો. નાના છોકરાને તો કેટલી બધી જિજ્ઞાસા હોય. અને એમાં ગોર મહારાજા બોલે છે કે કન્યા પધરાવો સાવધાન. તમે હવે નિરીક્ષણ કરજો. હમણાં તો નિરીક્ષણ કરવાના છો તમે. મારા ખ્યાલથી 17 વરઘોડિયા છે લગભગ, મને ખ્યાલ છે એ પ્રમાણે. એમાં સૌથી વધારેમાં વધારે જિજ્ઞાસા કોઈને હોય ને તો જ્યારે ગોર મહારાજ બોલો કન્યા પધરાવો સાવધાન, અરે ઘરડા ઘરડા સાવધાન થઈ. એ લોકોએ આમ સીધા બેસી જતા હોય છે. ભાઈ ઓલા કન્યાને કહે છે કે હવે કન્યા અંદર છે, અંદરથી હવે બહાર આવે. હવે આ આપણી હિન્દુ પ્રણાલિકા પ્રમાણે બહુ સુંદર એનો મર્મ છે કે પેલા જે વરરાજા છે એને કહેવામાં આવે છે કે જો ભાઈ હવે સાવધાન થવાની જરૂરિયાત છે, કારણ કે અત્યાર સુધી તું એકલો હતો, હવે લક્ષ્મીનારાયણ થવાના છે. હવે લક્ષ્મીનારાયણ થશે, હવે તમે બે થવાના છો, એટલે સાવધાન રહેજે. કારણ કે આ માર્ગ બહુ અઘરો ગ્રહસ્થનો રહેલો છે. પણ એ વખતે તો પેલો ક્યાં સાંભળતો જ હોય છે, કઈ સાંભળતો હોતો નથી. એનો તો તાન હોય છે કે જલ્દી જલ્દી પરણી જવું છે, જલ્દી જલ્દી પરણી જવું એ છે. એટલે લગ્ન મંડપની અંદર આવો નાનો છોકરો એના બાપુજીને કહે છે કે આ કન્યા પધરાવો સાવધાન. શું છે કે બેટા હમણાં કન્યા આવશે. અને કન્યા આવીને બેઠા. વરરાજો તો હતો જ ત્યાં આગળ. હવે ત્યાં આગળ આ બે જણા હસ્ત મેળાપનો સમય આવ્યો. છોકરાને સ્વાભાવિક રીતે એકદમ જિજ્ઞાસા થાય કે પપ્પા બે જણાએ હાથ કેમ મિલાવ્યા? કારણ પપ્પા કહે છે કે બેટા જેમ કોઈ બે કુસ્તીબાજ હોય અને રમતના મેદાનની અંદર ઉતરે તો પેલા શેક હેન્ડ કરે, પેલા શેક હેન્ડ કરીને પછી કુસ્તીનો પ્રારંભ કરે કે હવે બેટા બે હાથ મિલાવ્યા છે, હવે કુસ્તીનો પ્રારંભ થવાનો છે. હા, 100 વર્ષ સુધી બંનેની કુસ્તી ચાલશે. એટલે આ જગતની અંદર આપણે બધા જોઈ રહેલા છીએ. એક વખત એન્જેલા બ્રોકમેન આ બાઈ હતા અને એક ટીવીની અંદર ઇન્ટરવ્યુ આપવા માટે ગયા. અને પેલા એન્કરે પૂછ્યું કે તમારા લગ્ન થયા ત્યાર પછી આમ તમને કેવું રહે છે? કે લગ્ન થઈ ગયા પછી, એના પતિ બાજુમાં બેઠેલા, એ કે લગ્ન થયા પછી
શરીરની અંદર એટલું આમ સારું રહે છે કે ન પૂછવા. મારો માથાનો દુખાવો સંપૂર્ણ જતો રહ્યો. એન્જેલા બ્રોકમેન કહે છે ભાઈ એનો પતિ કે જતો નથી રહ્યો, ટ્રાન્સફર થઈ ગયો છે. એનું પેલા દુઃખ હવે મારું દુખે છે માથું. ત્યારથી આવી છે ત્યારથી મારું માથું દુખી રહેલું છે. ફક્ત દુખાવો ટ્રાન્સફર થયો છે, ગયો નથી. આ આપણે પ્રશ્ન જોઈ રહેલા છીએ. તમે જુઓ મોટા મોટાના ઘરની અંદર પ્રશ્ન હોય છે. ભાર્યા પ્રિયવાદીની છે. તમે બહારથી આવો, સામાન્ય રીતે પુરુષ 8 કલાક નોકરી અથવા તો ધંધો કરતો હોય છે અને બહેન ઘરે હોય. હવે પુરુષ જ્યારે મહેનત કરીને આવે, નોકરી ધંધા ઉપરથી આવે, એટલે બહેને કેતા પત્નીએ એને આદર આપવો જોઈએ, એને પાણી આપવું જોઈએ, એને 2 વચન સારા કહેવા જોઈએ કે પધારો પતિદેવ. દરરોજ નો કહો તો ચાલે, પણ પધારો પતિદેવ એટલીસ્ટ એનો આદર તો આપણે કરવો જ જોઈએ સ્વાભાવિક રીતે. પણ આજે એવા બહુ જ ઓછા તમને એક ઘર મળશે. ટોલ્સ્ટોય રશિયાના બહુ જ મહાન તત્વચિંતક હતા. યાદ રાખજો આ ટોલ્સ્ટોયનો પ્રસંગ. રશિયાના મહાન તત્વચિંતક અને ગાંધીજીના ગુરુ. આ ટોલ્સ્ટોયના જે ધર્મપત્ની હતા ને, અતિશય કર્કશ સ્વભાવના હતા, ભયંકર સ્વભાવના. અને ટોલ્સ્ટોય નોંધે છે કે મારી જિંદગીની અંદર એક પણ વખત મારી પત્નીએ મને સારા શબ્દો કહ્યા નથી, એક પણ વખત નથી. અને જો એકાદો શબ્દ મને સારો સંભળાવ્યો હોત તો મારા જીવનની અંદર મને સુખ પ્રાપ્ત થાત, પણ મારું જીવન એવું સુખી બની ન શક્યું. મારા પત્ની દરરોજ મને ન કહેવાના શબ્દો કહેતા હતા. રશિયાના લેખક મેક્સિમ ગોર્કી, આ મેક્સિમ ગોર્કી એટલે વર્લ્ડમાં એનું બહુ મોટું નામ ગણાય. એ મેક્સિમ ગોર્કી એક નોંધે છે એક જગ્યાએ. શું નોંધ્યો? એક વખત લિયો ટોલ્સ્ટોય એક ઝાડ પાસે ઊભા હતા અને ઝાડની અંદર એક ખિસકોલી હતી અને ખિસકોલીને ઉદ્દેશીને પૂછી રહ્યા છે ટોલ્સ્ટોય કે તારા જીવનની અંદર તને હંમેશને માટે સુખ આવ્યું છે? મને તો મારા જીવનમાં કોઈ દી સુખ આવેલું નથી. ખિસકોલીને પૂછે છે. ટોલ્સ્ટોય જેવો મહાન તત્વચિંતક, કેટલો દુખી હશે આ ટોલ્સ્ટોય, એની ઉપરથી આપણને ખ્યાલ આવે. એટલે લગ્નને સફળ બનાવવા માટે 2 જણાની જરૂર પડે, પતિ ને પત્નીની, અને નિષ્ફળ બનાવવા માટે એકની. બેમાંથી એક ગડબડ કરે તો લગ્ન જીવન નિષ્ફળ જતા હોય છે. એટલા માટે જો તમારી પાસે જે ઘર છે ને, એ ઘર તો મકાન છે. સાચું ઘર કયું છે? આપણા શાસ્ત્ર પ્રમાણે ગૃહિણી ગૃહમ ઉચ્યતે. ખરેખર તમારા ધર્મ પત્ની એ જ તમારું સાચું ઘર છે. બાકી તો દિવાલો રહેલી છે. તમારા ધર્મ પત્ની જો કયાગરા હોય, સારા હોય, તો ખરેખર તમને જીવવાનો એક આનંદ આવે. એક જર્મનની અંદર કહેવત છે કે જ્યાં સદગુણી પત્ની હોય ત્યાં ઝૂંપડા પણ મહેલ જેવા લાગે છે, અને જ્યાં આગળ સદગુણી પત્ની હોય ત્યાં આગળ એક જીવવાનો આનંદ એ આવતો હોય છે. એટલા માટે સદગુણી પત્ની એ ખૂબ જ અગત્યની રહેલી છે. તો અહીંયા આગળ આ 4થું સુખ બતાવી રહ્યા છે. આદર્શ પત્ની ની જેમ આપણે વાત કરીએ, આદર્શ પતિ હોવો જોઈએ. ઘણી વખત ને કે સતીના ધર્મ, તો સતાનાય ધર્મ હોવા જોઈએ ને. જેમ સતીના ધર્મ, જેમ સતાનાય ધર્મ એ હોવા જોઈએ. એટલે પતિ ને પત્ની 2 વ્યવસ્થિત જો હોય તો એનું ઘર ખરેખર આદર્શ કહેવાય. જયપુરની અંદર એક ગૃહિણી એ કાગળ લખે છે વડાપ્રધાનને. કુહાર મત વિસ્તારમાંથી કાગળ શું લખે છે વડાપ્રધાનને? એ કે મારા પતિને ટિકિટ ન આપતા. કેમ? તો કે એ તો સાવ આવો છે, હું નથી એ શબ્દ બોલતા, પણ એ કે મારા પતિને ટિકિટ ન આપતા તમે, કારણ કે બહુ ખરાબ છે, અને જો એને ટિકિટ આપશો તો સારું કામ નહીં કરે. એક સ્ત્રી 75 વર્ષની ફળિયામાં બેઠી બેઠી ભગવાનને પ્રાર્થના કરે છે. આંખમાં આંસુ છે, આટલો સામાન્ય છે, ગોદડું પાથરેલું છે, અને પ્રાર્થના ભગવાનને શું કરે છે? હે ભગવાન, અમારા ફળીની બધી જ સ્ત્રીઓને આ વૈધવ્ય પ્રાપ્ત થયું છે, રંડાપો આવે છે, હું એકલી જ કમભાગી છું કે મને નથી આવ્યો.
મારો પતિ હજુ જીવી રહ્યો છે. બધી જ ભાગ્યશાળી છે કે એના પતિ ધામમાં જતા રહ્યા છે. હું એક જ કમભાગી એવી છું કે મારો પતિ જીવી રહેલો છે. એ બાઈ કેટલી હેરાન થયેલી હશે. ત્યારે 75 વર્ષની ઉંમરે ભગવાનને પ્રાર્થના કરે છે કે મારા પતિને જલ્દી તું લઈ લે. એટલા માટે પત્ની અને પતિ બંને જણા એટલા વ્યવસ્થિત જોડાયેલા હોય. ભલે બંનેના શરીર જુદા હોય પરંતુ બંનેનો આત્મા એક હોય. અત્યાર સુધી જો તમે જોડાયેલા ન હોય તો આવતીકાલ જોડાઈ જજો. આવતીકાલે જોડાઈ જજો અને ભૂલી જજો. આ ગેટ થી બહાર નીકળો એટલે બંને જણા એકબીજાને માફી માંગી લેજો કે ભાઈ હવે નહીં કરીએ કાંઈ. ત્યાર સુધી જે થઈ ગયું એ થઈ ગયો, પણ હવે આવતીકાલથી સુવર્ણનો સૂર્ય ઉગવો જોઈએ આપણા બિલિયાની અંદર. આપણા બિલિયાના તમામ કુટુંબો એટલા 10,000 જે અહીંયા માણસો છે એના તમામ કુટુંબોની અંદર આનંદ આનંદ ને આનંદ હોય. અરે ભેદભાવને ભૂલી જાઓ, નાખી દો આ નદીની અંદર ભેદભાવને અને રાગ દ્વેષને નાખો, મારું તારો છોડી દો અને શુદ્ધ અને પવિત્ર ભાવ રાખી જે દેવને માનતા હો તે દેવને. કોઈ હનુમાન દાદાની આરાધના કરે, કોઈ માતાજીની આરાધના કરે, કોઈ મહાદેવની આરાધના કરે, કોઈ નરનારાયણ દેવની આરાધના કરે, કોઈ સ્વામિનારાયણ ભગવાનની આરાધના કરે, કોઈ ઉમિયા માતાની આરાધના કરે. જેની તમારે આરાધના કરવી હોય પ્રેમથી કરતા કરતા આપણા ઘરની અંદર શુદ્ધ અને પવિત્ર ભાવથી તમે રહેજો. કચ્છની અંદર બહુ સુંદર એક વાત બનેલી છે કે કચ્છમાં તમે જશો તો ત્યાં આગળ રણ છે, પણ રણની અંદર કોઈ જગ્યાએ તમને મીઠી વીરડી જોવા મળશે. ભલે કદાચ આજુબાજુનું વાતાવરણ ગમે તેવું હોય પણ આપણા ઘરની અંદર એક મીઠી વીરડી હોવી જોઈએ. બસ વાતાવરણ ઘરનું શુદ્ધ અને પવિત્ર હોવું જોઈએ. આ ચોથું સુખ, પાંચમો ગ્રહસ્થાશ્રમનું અદ્ભુત સુખ બતાવેલું છે. વશ્યશ્ચ પુત્ર, તમારો દીકરો અને તમારી દીકરી એ તમને વશ વર્તતા હોવા જોઈએ. આપણે કહીએ ને આજ્ઞાંકિત પુત્ર અને પુત્રી હોવા જોઈએ. માતા પિતાની આજ્ઞા લઈ અને ઘરની બહાર જાય અને ઘરની બહારથી આવે તો માતા પિતાને પ્રણામ કરે. સમજી લો એ તમારા દીકરા અને દીકરીઓ તમને વશ વર્તી રહેલા છે. આજે જેટલા અહીંયા આગળ કિશોરો બેઠેલા છે, તમામ યુવાનો બેઠેલા છે, તમામ બાળકો ને બાલિકાઓ બેઠેલા છે, તમામ આવતીકાલે સવારથી શરૂઆત કરજો. સૌથી પહેલા નાઈ ધોઈ પવિત્ર થઈ જે દેવને માનતા હોય એની પૂજા કરજો. પૂજા કરી અને તમારા ઘરમાં જે મંદિર હોય, જેનું મંદિર હોય એને પગે લાગજો. પગે લાગી અને માતા અને પિતાને પગે લાગજો વ્યવસ્થિત. એના બે હાથ, આપણી 4 આંગળીઓ છે ને, 5મો અંગૂઠો છે, 4 આંગળી અને આ 4, 8 માતા પિતાના પગે લાગી અહીંયા આગળ આંખ ઉપર રાખવાની એટલે આપણી દૃષ્ટિ દિવ્ય થાય. મસ્તક ઉપર અડાડવાનું, બુદ્ધિની શુદ્ધિ થાય. કંઠ ઉપર અડાડવાનું એટલે કે આપણને ખોટા સ્વપ્ન ન આવે. અને હૃદયમાં અડાડવાનો હાથ, જેથી કરીને ભાવના શુદ્ધ રહે. અને પછી પગે લાગી અને બહાર નીકળવું અને આવો ત્યારે માતા પિતાને પ્રણામ કરવા. આ તમામ બાલ બાલિકા, કિશોર કિશોરી, યુવાન યુવતી એને આ આવતીકાલથી નિયમ બરાબર રીતે એ કરજો. કચ્છની અંદર એક દાદા મેકણ થયા. આ દાદા મેકણે બહુ સુંદર એક વાત કરી છે કે કાઉ જાજા કાગોલિયા અને કાઉ જાજા કપૂત, હંસો તો એક ભલો અને હકડો ભલો સપૂત. એટલું સુંદર આ દાદા મેકણ બોલી રહેલા એ છે કે કાઉ જાજા કાગોલિયા. હવે કાગડા ઘણા હોય એ શું કામના, પણ હંસ એક હોય તો આપણને આનંદ આવે. કાઉ જાજા કાગોલિયા અને કાઉ જાજા કપૂત. ઘરમાં 10 દીકરા હોય અને એકેય તમારું માનતા ન હોય, પૂર્વમાં જવાનું કોણ, પશ્ચિમમાં જતા હોય, ઉત્તરમાં જવાનું કોણ, દક્ષિણમાં જતા હોય, એવા દીકરા અને દીકરીઓ શું કામના. આજે માતા પિતાને પ્રશ્ન છે કે દીકરા ને દીકરીઓ અમારું સાંભળતા નથી. રાત્રે મોડા આવે છે, એના રૂમની અંદર જે તે જોયા રાખતા હોય છે. આ દરેક માતા પિતાનો પ્રશ્ન રહેલો છે. પણ અહીંયા આગળ એટલું સમજવું કે દીકરા ને દીકરીઓને નાનપણથી ને સંસ્કાર આપવા. વરમ એકો ગુણી પુત્ર, એક જો ગુણવાન પુત્ર તમારે ત્યાં હશે
અને તમે એને સંસ્કાર આપ્યા હશે તો પાછલી જિંદગીમાં પ્રશ્ન નહીં થાય. નહીંતર પાછલી જિંદગીમાં પ્રશ્ન. હમણાં હું તમને 2 પ્રસંગ કહું. સ્વિટ્ઝરલેન્ડની અંદર એક ડોક્ટર અને એના ધર્મપત્ની રહેતા હતા. એનો એકનો એક દીકરો અમેરિકા રહે. એ MBA થયેલો હતો અને એની વાઈફ પણ MBA થયેલા અને બેયનો પગાર સારો. આ સ્વિટ્ઝરલેન્ડમાંથી માતા પિતા દીકરાને મળવા માટે અમેરિકા જાય છે અને દીકરો બહુ સારું કમાતો, ડોક્ટર પણ સારું કમાતા હતા સ્વિટ્ઝરલેન્ડની અંદર. જેવા અમેરિકામાં ગયા ને દરવાજો ખખડાવ્યો ત્યારે અંદરથી શું અવાજ આવ્યો કે પપ્પા, આ તમારું ઘર નથી, તમે જ્યાંથી આવ્યા છો ત્યાં ને ત્યાં પાછા જતા રહ્યો અને હવે કોઈ દિવસ અમારા ઘરે આવતા નહીં. પેલો 75 વર્ષનો ડોક્ટર, એની આંખમાંથી આંસુ. અને એને સંતોને વાત કરી કે સ્વામી, કળિયુગનો અનુભવ થયો. સાક્ષાત મૂર્તિમાન કળિયુગ આવી ગયો છે એવો મને ખરેખર અનુભવ થયો. એટલા માટે યોગીજી મહારાજ એવું કહેતા. અત્યારે મહંત સ્વામી મહારાજના ગુરુ પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ યોગી બાપા હતા. એ યોગી બાપા એવી વાત કરતા હતા કે એક દીકરો જો સારો હોય તો માતા પિતાનું બધું સાચવે. યોગી બાપા એક સાદી ભાષામાં કહેતા કે દીવારે દીકરો ને છોકરે છોકરો. તમારો દીવારે એટલે કે તમારા ઘરમાં બધું જ સારું કરી લાવે એને કહેવાય દીકરો, અને તમારું બધું હોય એને નાશ કરી નાખે એને કહેવાય છોકરો. એટલે ગુણિયલ એક દીકરો એ ખૂબ અગત્યનો રહેલો છે. એટલા માટે અહીંયા આગળ માતા પિતાએ પોતાના સંતાનોને વ્યવસ્થિત રીતે સંસ્કાર આપવા. આપણે ત્યાં શ્રવણ જેવા માતા પિતા થયા. પવિત્ર શ્રવણ, જેની કથા મારે તમને વિશેષ કરીને સંભળાવી નથી, પણ ખાલી એક જ પ્રસંગ શ્રવણનો કહું. કાઠિયાવાડમાં આજે પણ તમે જશો તો ભાલ પ્રદેશ છે. આપણો આ ભાલ કહેવાય. આમાં કોઈ વાળ ઉગે નહીં ભાલમાં. આ ભાલ પ્રદેશની અંદર કોઈ તમને એવા ઝાડ બહુ ઝાઝા દેખાય નહીં. એ ભાલ પ્રદેશમાંથી આમાં શ્રવણ માતા પિતાને કાવડમાં બેસાડી અને આમ જતો હતો. હવે એ વખતે શ્રવણના આખા વિચારો બદલાઈ ગયા. બહુ પવિત્ર શ્રવણ હતો, પણ નીચેની ભૂમિ એવી હશે. માતા પિતાને કહે છે કે મને મહેનતાણું આપો, પૈસા આપો, હું તમને આ તીર્થ કરાવું છું એના માટે. અને માતા પિતાએ કહ્યું કે બેટા, તારો વાંક નથી, તું તો બહુ પવિત્ર છે ને સારો છે, પણ આગળ ચાલ, તને પૈસા આપીએ. અને શ્રવણ થોડુંક આગળ ગયો, ભૂમિ આખી બદલાઈ ગઈ અને શ્રવણ માતા પિતાની માફી માગે છે અને માતા પિતાને કહે છે કે માફ કરજો, મારાથી ભૂલ થઈ ગઈ, દંડવત કરે છે ધૂળમાં શ્રવણ. તો અહીંયા આગળ બહુ સુંદર એ આ શ્રવણ કુમાર કેવા હતા આપણે થોડું સાંભળીએ કે શ્રવણ કુમારે ખરેખર કેવી માતા પિતાની જબરજસ્ત સેવા કરી. શ્રવણ કુમારે માત પિતાને તીર્થ કરાવ્યા કાવડ લઈ. 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 મારે સૌના સેવક થાવું છે, મારે સૌના સેવક થાવું છે. મારે હરિ ભજનમાં રહેવું છે, મારે હરિ ભજનમાં રહેવું છે. એક નામ શ્રીજીનું લેવું છે, મારે હરિ ભજનમાં રહેવું છે, મારે હરિ ભજનમાં રહેવું છે, મારે હરિ ભજનમાં રહેવું છે. આજે વર્ષો પછી પણ આપણે શ્રવણને યાદ કરીએ છીએ. આજે પણ સમાજની અંદર તમને ઘણા આવા શ્રવણો મળશે. અને ખરેખર આજે પણ માતા પિતાની સેવા કરનારા કેટલાય દીકરા દીકરીઓ ભારત વર્ષની અંદર અને પરદેશની અંદર તમને જોવા મળશે. આજથી વર્ષો પહેલા એટલે કે 500 વર્ષ પહેલા આપણા ભારત વર્ષની અંદર તુલસીદાસજી થયા, જેને રામચરિત માનસ જેવો એક અદ્ભુત ગ્રંથ આપણને આપ્યો.
અને 500 વર્ષ ત્યાં હિન્દુસ્તાનની અંદર ગવાઈ રહેલો છે. એ તુલસીદાસના એક મિત્ર હતા, રહીમ ખાન ખાના. એ મુસલમાન હતા, પરંતુ છતાં એ તુલસીદાસના એ મિત્ર હતા. એક વખત તુલસીદાસજીએ રહીમ ખાન ખાનાને એક લીટી મોકલી અને રહીમ ખાન ખાનાને કહે છે કે આ પંક્તિ હું તમને મોકલું છું, એની બીજી પંક્તિ તમે પૂરી કરીને પાછી મને મોકલજો. એ પહેલી પંક્તિ મોકલે છે કે સુરતીય નરતીય નાગતીય અસ ચાહતી હોય. સુરતીય નરતીય નાગતીય અસ ચાહતી હોય એટલે કે સ્વર્ગની સ્ત્રીઓ, મૃત્યુલોકની સ્ત્રીઓ અને પાતાળની સ્ત્રીઓ એવો શું ઈચ્છી રહેલી છે. આ તુલસીદાસજીએ પંક્તિ લખીને રહીમ ખાન ખાનાને મોકલી અને રહીમ ખાન ખાનાએ એનો સુંદર જવાબ આપ્યો. કેટલો સુંદર એ જવાબ આપ્યો કે ગોદ લઈ હુલસી ફિરે તુલસી સો સૂત હોય. ખરેખર ગોદમાં લઈ અને તુલસીને આમ રાખે એવો પુત્ર જેના ઘરે હોય એ 3 લોકની સ્ત્રીઓ ઈચ્છા રાખે છે. એટલે તુલસીદાસજી કેવા એક મહાન માતૃભક્ત અને પિતૃભક્ત હશે. દીકરા અને દીકરીઓ એને ખાલી ઋણ જ ચૂકવવાનું હોય છે. બીજો આ સંસારનો ક્રમ કેટલો સુંદર છે. 25 વર્ષ સુધી દીકરો ને દીકરી કોઈ કમાતા હોતા નથી. 25 વર્ષે જ્યારે લગ્ન થાય ત્યાર પછી એ કમાવાનો પ્રારંભ કરતા હોય છે. એટલે માતા પિતા 25 વર્ષ સુધી દીકરા અને દીકરીઓની સાર સંભાળ રાખતા હોય છે. બસ હવે છેલ્લે માતા પિતાને 25 વર્ષ જરૂર પડે ત્યારે દીકરા અને દીકરીઓની સેવા કરવાની. પેલા એ લોકોએ કર્યું તમારા માટે, હવે તમારે એના માટે છેલ્લે કરવાનું છે. ખાલી ઋણ જ તમારે ચૂકવવાનું છે, બીજું કશું જ કરવાનું નથી. પણ આજે આપણે જાણીએ છીએ 5 મહેલની અંદર આ એક કહેવત છે, 5 મહેલમાં એક માતા અથવા તો પિતા એને રાખી નથી શકતા, પરંતુ એક ઝૂંપડીમાં 5 દીકરાને રાખી શકે છે. મહાભારતની અંદર એક પ્રસંગ છે અને યક્ષ યુધિષ્ઠિરને આ પ્રશ્ન પૂછે છે. 124 પ્રશ્ન પૂછે છે. એમાંનો એક પ્રશ્ન એવો છે કે 13 ઘડા છે, સરખા 13 ઘડા, એમાં એક ઘડાથી 12 ઘડા આખા ભરાઈ જાય છે. પણ 12 ઘડા પાણીના ભરેલા છે, એ એક ઘડાની અંદર નાખવામાં આવે તો પેલો ઘડો ભરાતો નથી. આનો જવાબ યુધિષ્ઠિર યક્ષને આપે છે કે એક બાપ 12 દીકરાનું પોષણ કરી શકે, પણ 12 દીકરા એક બાપનું પોષણ કરી શકતા નથી. આજે આપણે જોઈએ છે ને સમાજમાં ધક્કે ચડાવે છે. મા બાપને બરાબર રીતે સાચવતા નથી. એટલા માટે આપણો દીકરો કેવો હોવો જોઈએ કે દીકરી કેવી હોવી જોઈએ? વશ્યશ્ચ પુત્ર, તમને વશ વર્તતો હોવો જોઈએ. આ પ્રકારે વાત કરી અને હવે છેલ્લું સુખ ગ્રહસ્થ આશ્રમનું કયો? અર્થ કરી ચ વિદ્યા. આગળ ઘણા યુવાનો બેઠા છે અને આવતીકાલે યુવાનોને કહેજો કે આપણે એના વિશે વાત કરીશું. અર્થ કરી ચ વિદ્યા, આપણા ઘરની અંદર લક્ષ્મીનું ઉપાર્જન કરી શકીએ એવી વિદ્યા બરાબર રીતે છોકરાઓને ભણાવી. જો અત્યારે છોકરા ને છોકરીઓ સુંદર રીતે ભણે છે. અત્યારે મોડર્ન યુગ આવી ગયો છે. અત્યારે AI ના યુગની અંદર છોકરા છોકરીઓ સુંદર એ પોતે ભણે છે. એકલા પૈસા જ નહીં કરવાના, પણ જોડે જોડે એને વિદ્યા પણ ભણાવવી છોકરાને છોકરીઓને. ઘણા મા બાપ એવા છે ગુરુકુળોમાં મોકલે છે, વિદ્યાલયોની અંદર મોકલે છે, સારા સંસ્કારી સ્થાનોમાં દીકરા દીકરીઓને ભણાવે છે. હું એ દરેક મા બાપને ધન્યવાદ આપું છું અને તમે પણ તાલીઓથી એ લોકોનું અભિવાદન કરો. જેના દીકરાને દીકરીઓ સારી જગ્યાએ સંસ્કારમય જીવન જીવી અને વિદ્યાનું ઉપાર્જન કરી રહેલા છે. એટલા માટે અત્યારે તો આ પ્રકાશ વિદ્યાલયના ગ્રાઉન્ડમાં આપણે આ કથા સાંભળી રહેલા છીએ. પહેલા એક વાક્ય લખવામાં આવતું ઉપર, યા વિદ્યા સા વિમુક્તએ, એટલે કે
જે ખરેખર મુક્તિ અપાવે એને કહેવાય સાચી વિદ્યા. ઇંગ્લિશની અંદર એક બહુ સુંદર કહેવત છે, ઇફ યુ આર પ્લાનિંગ ફોર એ યર સો રાઈસ. એટલે કે તમારે એક વર્ષનું જો આયોજન કરવું હોય તો ચોખા વાવો, એટલે જેને આપણે ડાંગર કહીએ છીએ વાવો. ઇફ યુ આર પ્લાનિંગ ફોર એ ડિકેડ પ્લાન્ટ ટ્રીઝ. જો તમે 10 વર્ષનું પ્લાનિંગ કરતા હો તો ઝાડ વાવો. તારા ઝાડ જો આ કેટલા સુંદર ઝાડ છે, ઝાડ વાવો. ઇફ યુ આર પ્લાનિંગ ઓફ એજ્યુકેશન, જો કેટલું સુંદર કહે છે, તમારે લાઈફ ટાઈમ કંઈ જોવાનું જ ન રહે. ઇફ યુ આર પ્લાનિંગ ફોર એ લાઈફ ટાઈમ એજ્યુકેટ પર્સન, એટલે કે તમારા દીકરા અને દીકરીઓને સુંદર ભણાવો. પણ મોટા ભાગના લોકો ભણતરની અંદર નથી. ભણતર ફક્ત ચોપડીનું જ અગત્યનું નથી. હાર્ટ ઓફ એજ્યુકેશન ઇઝ ધ એજ્યુકેશન ઓફ ધી હાર્ટ. હૃદયનું શિક્ષણ એને આપો. ખાલી પૈસા કમાય એટલી વિદ્યા નહીં, પરંતુ પૈસાની સાથે સાથે એને હૃદયનું શિક્ષણ પણ આપો, જેથી કરીને કોઈ વાંધો એના જીવનની અંદર ના આવે. ભારત દેશ સ્વતંત્ર થયો ત્યારે આપણા હિન્દુસ્તાનની અંદર આપણે સ્ટેટિસ્ટિક કહીએ તો 23,000 શાળાઓ હતી. આ પ્રકાશ વિદ્યાલય છે ને એવી 23,000 શાળાઓ ઇન્ડિયાની અંદર હતી. આજે કેટલી છે? 12 લાખ. 12 લાખ વિદ્યાલયો કે પ્રાથમિક શાળાઓ હિન્દુસ્તાનની અંદર રહેલી છે. ભારત જ્યારે આઝાદ થયો એ વખતે ભારતની અંદર 208 કોલેજો હતી. અત્યારે 30,000 કોલેજ છે હિન્દુસ્તાનની અંદર. અને ભારત આઝાદ થયો તો બહુ જ જૂજ યુનિવર્સિટી હતી. અત્યારે ઇન્ડિયાની અંદર 1330 યુનિવર્સિટી રહેલી છે. બહારથી તો આપણે ઘણું બધું એજ્યુકેશનમાં કરેલું છે બધું, પણ હાર્ટ ઓફ એજ્યુકેશન ઇઝ ધ એજ્યુકેશન ઓફ ધી હાર્ટ. હૃદયનું શિક્ષણ. એક ચાન્સેલર એવું બોલી ગયેલા હતા, વી આર પ્રોડ્યુસિંગ એજ્યુકેટેડ મંકીઝ. અમે ભણેલા ગણેલા વાંદરાઓને ઉત્પન્ન કરી રહેલા છીએ. હવે નિશાળમાંથી, કોલેજમાંથી, યુનિવર્સિટીમાંથી ભણેલા ગણેલા વાંદરાઓ અમે પેદા કરી રહેલા છે. વી આર પ્રોડ્યુસિંગ એજ્યુકેટેડ મંકીઝ. અમે ભણેલા ગણેલા વાંદરાઓ ઉત્પન્ન કરી રહ્યા છીએ. એનો મતલબ શું થયો? શિક્ષણની અંદર સંસ્કાર ખૂબ અગત્યના છે. રાવણ કેટલું ભણ્યો હતો પણ સંસ્કાર નહોતા. દુર્યોધન કેટલું ભણ્યો હતો, સંસ્કાર ન હતા. કંસ કેટલું ભણ્યો હતો પણ સંસ્કાર ન હતા. એટલે માતા પિતાએ પોતાના દીકરા અને દીકરીઓને સંસ્કાર બરાબર આપવા. ખાલી પૈસા 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 એ કરવું નહીં. એટલા માટે બહુ સુંદર ગાયું છે. આમ તો દરેકને ગમે ને, પૈસા પૈસા પૈસા, સૌને વાલા પૈસા. પૈસા ચોક્કસ વાલા છે, પણ પૈસાની સાથે આ સંસ્કાર પણ વાલા રાખવા, એવું આપણા શાસ્ત્રો કહે છે. ભજન સાંભળીએ. હે પૈસા પૈસા પૈસા, સૌને વાલા પૈસા. આ જગતમાં જ્યાં જુઓ ત્યાં સૌને વાલા પૈસા. હે પૈસા પૈસા પૈસા, સૌને વાલા પૈસા. હે પૈસા પૈસા પૈસા, સૌને વાલા પૈસા. આ જગતમાં જ્યાં જુઓ ત્યાં સૌને વાલા પૈસા. હે પૈસા પૈસા પૈસા, સૌને વાલા પૈસા. ત્યાં બાળકનો ત્યાં નર્સ માંગતી પૈસા. જન્મ થયો જ્યાં બાળકનો ત્યાં નર્સ માંગતી પૈસા. બધામણી બાબાની કરવા
એવા પેંડાના પણ પૈસા. એ જ્યોતિષી જુએ જન્મ કુંડળી, જ્યોતિષી જુએ જન્મ કુંડળી, તેના પણ છે પૈસા. આ જગતમાં જ્યાં જુઓ ત્યાં સૌને વાલા પૈસા. એ પૈસા 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 સૌને વાલા પૈસા. પૈસા 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 સૌને વાલા પૈસા. ભણવા માટે ગયો નિશાળે, ફીના પહેલા પૈસા. ભણવા માટે ગયો નિશાળે, ફીના પહેલા પૈસા. નોટ ચોપડી યુનિફોર્મ ના દેવા પડતા પૈસા. હે ભણી ગણીને પાસ થયો ભાઈ, ભણી ગણીને પાસ થયો ભાઈ, પાર્ટીના પણ પૈસા. આ જગતમાં જ્યાં જુઓ ત્યાં સૌને વાલા પૈસા. એ પૈસા 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 સૌને વાલા પૈસા. એ પૈસા 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 સૌને વાલા પૈસા. એ ઘડપણ આવ્યું તબિયત બગડી, ડોક્ટર માંગે પૈસા. ઘડપણ આવ્યું તબિયત બગડી, ડોક્ટર માંગે પૈસા. દીકરા દીકરી સૌએ માંગે લાવો ભાગના પૈસા. દીકરા દીકરી સૌએ માંગે લાવો ભાગના પૈસા. હે પડ્યા પથારીએ વ્હીલ કર્યું તો એ પડ્યા પથારીએ વ્હીલ કર્યું તો એ નજરે ચડતા પૈસા. આ જગતમાં જ્યાં જુઓ ત્યાં સૌને વાલા પૈસા. એ પૈસા 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 સૌને વાલા પૈસા. એ પૈસા 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 સૌને વાલા પૈસા. એ સૌને વાલા પૈસા. એ સૌને વાલા પૈસા. સમગ્ર જગતની અંદર બધા જ ને, કોઈ પણ દેશની અંદર તમે જાઓ, કોઈ પણ ગામની અંદર જાઓ, અરે ઇવન ચંદ્રલોક કે મંગળલોકની ધરતી ઉપર તમે જાઓ તો પણ ત્યાં લોકોને પૈસા પૈસા પૈસા. એની સાથે પરમેશ્વરને ઉમેરી દેવા. એની સાથે આપણે આપણા જીવનની અંદર થોડોક શાંતિનો પણ વિચાર કરવો. પૈસા ચોક્કસ કમાવા, પ્રેમથી કમાવા, હેતથી કમાવા, પણ એની અંદર જેમ આપણે કહ્યું યા વિદ્યા સા વિમુક્ત, જેના દ્વારા આપણે પરમાત્માની પાસે પહોંચી શકીએ એવી અર્થ કરી વિદ્યા એ પણ આપણે જીવનની અંદર ભણવી જોઈએ. આ 6 સુખ મનુષ્ય લોકના રહેલા છે. અર્થાગમઃ, પૈસાનું આગમન થાય. નિત્ય મરોગીતા ચ, આપણા જીવનમાં કોઈ રોગ ન રહે. પ્રિયાહા, આપણા સગાવાલા બધા જ આપણને પ્રિય હોય અને ભાર્યા પ્રિયવાદીની, પત્ની પ્રિય બોલતી હોય. વશ્યશ્ચ પુત્ર, તમારો દીકરો કે દીકરી આજ્ઞાંકિત હોય અને પૈસા કમાય એવી શુદ્ધ વિદ્યા પણ આપણને આવડવી જોઈએ. જો ખરેખર આ 6 વસ્તુ આપણા જીવનમાં આવે તો આપણે સુખી છીએ. અન્યથા ભલે માણસ હોય પણ એનો પરિવાર કોઈ દિવસ સુખી રહે નહીં. એટલા માટે પરિવાર ખૂબ અગત્યનો છે. બહુ સુંદર આપણા ચાણક્ય એક શ્લોક કહીને ગયા છે કે સાનંદમ સધનમ સુતાશ્ચ સુધિય કાંતા મનોહારિણી સન્મિત્રમ સુધનમ સ્વયોષિતિરતિષ્ટાજ્ઞા પરા સેવકા આતિથ્યમ પ્રભુ પૂજનમ પ્રતિદિનમ મિષ્ટાનપાનમ ગૃહે સાધો સંગમુપાસતે હિ સતતમ
ધન્યો ગૃહસ્થાશ્રમ. આનો ગૃહસ્થાશ્રમ ધન્ય ગણાય. હવે કંકોત્રી ઉપર જ્યારે તમે વાંચો ને ધન્ય ગૃહસ્થાશ્રમ, ત્યારે આ 10 વસ્તુનો તમે વિચાર કરજો, જે અત્યાર સુધી આપણે સાંભળી ચૂકેલા છે. ઉપરથી તમને કહી દઉં. સૌથી પહેલા સાનંદમ સદનમ. તમારું ઘર ઘર નથી, હવે હિ તન મંડન મિશ્ર ધામ. તમારા ઘરમાં કોઈ પ્રવેશ કરે ને તેને એવું લાગે કે મંદિરમાં પ્રવેશ કર્યો, ધામમાં પ્રવેશ કર્યો, એવું તમારું ઘર હોવું જોઈએ, પવિત્ર શુદ્ધ. બીજું અહીંયા આગળ કહે છે સન મિત્ર, સારો એક મિત્ર રાખો. ત્રીજી વાત કહે છે કે તમારા પત્ની મનોહારી હોવા જોઈએ, તમારું મન એને જોઈને પ્રફુલ્લિત થાય, આનંદિત તમે બની જાઓ, પણ તમને શોક ન થવો જોઈએ પત્નીને જોઈને. ચોથી વાત અહીંયા આગળ કહે છે કે જીવનની અંદર સારી બુદ્ધિ આપણને આવે, એ પણ ખૂબ જ અગત્યનું રહેલું છે. પાંચમી વસ્તુ કહે છે સુધનમ, સારું ધન આપણા ઘરે હોય અને ત્યાર પછી પોતાની પત્નીની અંદર એને હેત હોય અને આગળ સારા એના સેવકો હોય. તમારા ઘરમાં આતિથ્ય ભાવ, કોઈક આવે તો એને પ્રેમથી બોલાવા. બોલ બોલન ને બેઠનો, પીડો ને બહુમાન. તુલસી જા ઘર 5 બબ્બા નહીં, તા ઘર સદા મસાણ. કોઈક માણસ આપણા ઘરે આવે પ્રેમથી બોલો, આવો આવો, પધારો પધારો પધારો. લે તમે ભૂલા પડ્યા અમારા ઘરે આજે, અલા ઓલો કોઈ દિવસ આવતો હોય તો બિચારો ના આવે. કોઈ માણસ આપણા ઘરે આવે તો પધારો પધારો રમેશભાઈ, ભરતભાઈ, તમે આવો આવો અમારા ઘરે, અને કંઈક એને આપવું. બોલ બોલાવન બેઠનો બીડો ને બહુમાન. તુલસી જા ઘર 5 બબ્બા નહીં, તા ઘર સદા મસાણ. એટલે આપણા ઘરેનું સ્વાગત થવું જોઈએ. અતિથિ દેવો ભવ, અતિથિના રૂપમાં દેવ આપણા ઘરે આવેલા છે. અને છેલ્લે આતિથ્યમ પ્રભુ પૂજનમ પ્રતિદિનમ. તમારા ઘરમાં સવારને સાંજ આરતી કરજો, બહુ અગત્યનું છે. તમે જેને માનતા, માતાજીને માનતા માતાજીની આરતી કરજો, મહાદેવને માનતા મહાદેવની આરતી કરજો, સ્વામિનારાયણ ભગવાનને માનતા તો સ્વામિનારાયણ ભગવાનની આરતી કરજો. પણ 2 ટાઈમ તમારા ઘરમાં આરતી કરજો અને દીકરાને દીકરીને હાથે આરતી કરાવજો. અને બની શકે તો આરતી ગોખી નાખજો, ઘરમાં કંઠસ્થ કરી લેજો આરતી. અને અહીંયા આગળ કેટલું સુંદર આ ચાણક્ય કહી રહેલા છે કે પ્રભુ પૂજનમ પ્રતિદિનમ. દરરોજ ભગવાનની સેવા પૂજા ન કરતા હોય, જો BAPS સ્વામિનારાયણ સંસ્થાની અંદર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, યોગીજી મહારાજ અને અત્યારે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ પૂજાનો જબરજસ્ત આગ્રહ રાખે છે. અને અતિશયોક્તિ વિના આપણે જો કહીએ તો BAPS સ્વામિનારાયણ સંસ્થાની અંદર લગભગ બધા સત્સંગીઓ મોટા ભાગના સવારમાં પૂજા કરે છે. પૂજા કરીને ઘર મંદિરમાં દર્શન કરે ને માતા પિતાને પગે લાગે છે. એટલે આપણા ઘરની અંદર તમે છોકરાને છોકરીઓને પૂજા કરતા કરજો, અને પેલા તમે કરજો. પેલા તો દાદા દાદી ન કરતા ને ઈ કરે, દાદા દાદીને કરાવજો, પછી તમે કરજો, તમારા દીકરાને પૂજા કરાવજો. અહીંયા આગળ કેટલું કહે છે પ્રભુ પૂજનમ પ્રતિદિનમ. અને છેલ્લે કહે મિષ્ટાન પાનમ ગૃહે. તમારા ઘરમાં દરરોજ મિષ્ટાન ખવાતું હોય, એટલે ડાયાબિટીસ નહીં થયો મિષ્ટાન ખાવાથી, થયા પછી નહીં ખાવાનું. ડાયાબિટીસ તમને થઈ ગયો હોય તો પછી તમારે ગળ્યું ખાવાનું નહીં, પણ ડાયાબિટીસ ન થયો હોય તો મધુરેણ સમાપય, મધુર થી આપણે સમાપ્તિ કરવી એ જોઈએ. અને છેલ્લે સુંદર અહીંયા આગળ કહ્યું સાધો સંગમ ઉપાસતે. સાધુનો સંગ રાખો, સાધુ કેરો સંગળો. બહુ સુંદર આપણે ત્યાં ભજનો પણ એ ગવાયેલા છે. એટલે સાધુનો સંગ રાખવો. જો સાધુનો સંગ હશે તો સુખમાં ને દુઃખમાં તમને સાથ મળશે. જો સાધુનો સંગ નહીં હોય તો દુઃખમાં તમે ગભરાઈ જશો અને સુખમાં છલકી જવાશે. એટલે એ સાધુનો સંગ એ રાખવો. આટલું જો તમે સતત કરશો તો તમારો ધન્ય ગૃહસ્થ આશ્રમ કહેવાશે. બાકી જિંદગી તો જઈ રહેલી છે, જિંદગી જાય જ છે આપણી. એટલે જતી વેળાએ
આપણને પસ્તાવો ન રહે. જીવન જીવી જાણ્યા નહીં તો જિંદગી શા કામની. આજે તમે જો નરસિંહ મહેતા થઈ ગયા, મીરાબાઈ થઈ ગયા, એકનાથ થઈ ગયા, દાદુ થઈ ગયા, અરે તિલ્લુ વલ્લુવરજી થઈ ગયા, સેના નાઈ થયા, દાદા ખાચર, પર્વતભાઈ, ગોરધનભાઈ, ગુણાદિતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, સાસીમા, યોગી બાપા, પ્રમુખ સ્વામી, આજે મહંત સ્વામી મહારાજ. આ પૃથ્વીનું તળ રહેશે ત્યાં સુધી લોકો એને યાદ કરતા રહેશે ને આપણા જેવા કેટલાય ભૂલાઈ જશે બધા જ. એટલે જીવન એવું શુદ્ધ અને પવિત્ર જીવવું કે જેથી કરીને આપણને આનંદ જ રહે. એટલે કવિએ કેટલું સુંદર ગાયું છે કે જીવન જીવી જાણ્યું નહીં તો જિંદગી શા કામની. મરણ વખતે પસ્તાવો કર્યાથી પછી શું. એટલે અત્યારે આપણને એવો સુંદર અવસર પ્રાપ્ત થયો છે જેથી કરીને આવું જીવન આપણે જીવી શકીએ. બહુ સુંદર કવિએ ગાયું છે, જીવન જીવી જાણ્યું નહીં તો જિંદગી શા કામની. જીવન જીવી જાણ્યું નહીં તો જિંદગી શા કામની. જીવન જીવી જાણ્યું નહીં તો જિંદગી શા કામની. સાચું સુખ જો પામ્યા નહીં તો જિંદગી શા કામની. સાચું સુખ જો પામ્યા નહીં તો જિંદગી શા કામની. કાળા કર્યા ધોળા કર્યા, નાણા ભેગા બહુ કર્યા. કાળા કર્યા ધોળા કર્યા, નાણા ભેગા બહુ કર્યા. જાતિ વેળાએ ખાલી ચાલ્યા તો તિજોરીઓ શા કામની. જાતિ વેળાએ ખાલી ચાલ્યા તો તિજોરીઓ શા કામની. જીવન જીવી જાણ્યું નહીં તો જિંદગી શા કામની. જીવન જીવી જાણ્યું નહીં તો જિંદગી શા કામની. જિંદગી શા કામની. જિંદગી શા કામની. જ્યારે આ લોકમાંથી છેલ્લો શ્વાસ લઈએ, જો લેવાનો તો ચોક્કસ છે જ, એમાં કોઈ બચી શકવાનું નથી. કાળની કરડી નજર સામે કોઈ બચી નહીં શકે. કંઈક લાખો ચાલ્યા ગયા, નજર પણ રડતી નથી, અને કંઈક લાખો ચાલ્યા જશે, નજર પણ પડતી નથી. તારી સંપત્તિનો અભિમાન ન કરો માનવ, અહીં તો સિકંદર શાહ જેવાની કબરે જડતી નથી. કેટલાય આ પૃથ્વી ઉપરથી વિદાય લઈ અને જતા રહ્યા છે. એક દિવસ આપણોય વારો આવવાનો છે. એટલા માટે એક કાઠિયાવાડની બાઈ જેનું નામ ગંગા સતી છે, આ ગંગા સતી બહુ સુંદર એક ભજન સંભળાવે છે અને શું કહે છે કે તમારે પીવી લેવો હોય તો રસ પી લો બસ. આ સમય આવી ગયો છે આપણા માટે. એક દિવસ પૂરો થઈ ગયો છે. કા બરખા પુની કૃષિ સુખાને, સમય ચૂકે પુની કા પીછીતાને. એક વખત સમય ગયો એ પછી પાછો કોઈ દિવસ આવતો હોતો નથી. આ દિવસ પાછો આવશે? ગયું, પૂરું થઈ ગયું. રાત પડી ગઈ, લગભગ 11:03 વાર છે. 11 પૂરું કરવાના છીએ. એટલે આ 11 વાગશે એ જિંદગીમાં તમને ક્યારેય આ સમય પાછો નહીં આવે. પૂરું થઈ ગયું. આજની સવાર ગઈ. આવતીકાલ આપણા હાથમાં નથી, કારણ કે રાત્રે શું થાય કે નક્કી નહીં. એમ ભુજની અંદર હુતા હતા બધા, સવારે ઉઠ્યા જ નથી ઘણા બધા. 30,000 માણસો જતા રહ્યા. અરે મદ્રાસની અંદર સુનામી આવ્યું, દરિયા કિનારે ફરવા ગયા હતા, આમ મોજું આવ્યું. સુનામી એટલે મોજું, અને આમ મોજું જતું રહ્યું. ખાલી મોજું આવ્યું અને મોજું ગયું. 40,000 માણસોને લેતું ગયું. ફરવા માટે આવેલા હતા અને જતા રહ્યા.
તો જિંદગીમાં ક્યારે આપણી અંતિમ ઘડી હશે આપણને ખબર નથી, એટલે પી લેવો હોય તો રસ પી લેજો. આ સમય જઈ રહેલો છે. ગંગા સતીએ ભજન કેટલું અદ્ભુત એ ગાયું છે એ કાઠિયાવાડની બાઈએ. હે પી લેવો હોય તો રસ તમે, પી લેવો હોય તો રસ તમે પી લો પાનબાઈ. પિયાલો આવ્યો છે તત્કાળ જી. પી લેવો હોય તો રસ તમે, પી લે પાનબાઈ. પિયાલો આવ્યો છે તત્કાળ જી. વખત ગયા વખત ગયા પછી એ પસ્તાવો થશે પાનબાઈ. અચાનક થશે તમને કાળજી. હે પી લેવો હોય તો તમે, રસ પી લેજો ને પાનબાઈ. પિયાલો આવ્યો છે કાળજી. આવ્યો છે આ વખત આવ્યો છે તમને ચેતવવાનો રે. જી 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 આવ્યો છે તમને એ મારે ચેતવવાનો રે પાનબાઈ. પાન લેજો મેલીને હોશિયારજી. ગંગા સતી ગંગા સતી એમ બોલ્યા રે. ગંગા સતી એમ બોલ્યા રે. હવે તમે હેતના બાંધો હથિયારજી. પી લેવો હોય તો રસ તમે, પી લેજો પાનબાઈ. એ પિયાલો આવ્યો છે તત્કાળ જી. હે પિયાલો આવ્યો છે તત્કાળ જી. હે પિયાલો આવ્યો છે તત્કાળ જી. આપણા મોઢા સુધી પ્યાલો આવી ગયો છે. એ રસને જો આપણે પીવો હોય તો ઘૂંટડે ઘૂંટડે પ્યાલો પી શકીએ, અને કદાચ ન પીવો હોય તો બાજુમાં પણ મૂકી શકાય અથવા ઢોળી પણ શકાય.
એ ચોઈસ આપણી રહેલી છે. એટલે આજે પ્યાલો સુખનો આપણા આંગણે આવી ગયો છે અને ખરેખર આપણે એ પ્યાલાને પીવા માટે તત્પર પણ થયા છીએ, એ પિયાલાને પીવા માટે ઉદ્યત પણ થયા છીએ. અને આજે જોઈ રહેલા છીએ કે આખું આ મેદાન આ પિલિયાના અને આજુબાજુના ગામડામાંથી આવેલા હરિભક્તો ભાવિકોથી ભરાઈ ગયેલું છે. તો આજે મારો પરિવાર એ સુખી પરિવાર, એની ઉપર આપણે ઘણી બધી વાતો સાંભળી. આવતીકાલે માનસિક ગુલામીથી બચો. શરીરથી તો આપણે ગુલામ નથી, પરંતુ મનથી આપણે ગુલામ રહેલા છીએ. એ આવતીકાલનો વિષય રહેલો છે. મનથી આપણને 3 વસ્તુ ગુલામ બનાવે છે. એક તો વિષય, બીજા વ્યસન અને ત્રીજા વહેમ. આવતીકાલે જેટલા બિલિયાની અંદર નાનું મોટું કોઈ વ્યસન કરતા હોય, આમ તો અહીંયા આગળ 14 મંદિર છે એટલે લગભગ કોઈ નહીં વ્યસની હોય, પણ કદાચ જો નાનું મોટું કોઈ વ્યસન કરતા હોય તો એને આવતીકાલે પારણમાં લઈ આવજો. અને આવતીકાલે